નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લક્ષ્ય કરિયર એકેડમી ભાવનગરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું પાર્થ જોશી આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો બરાબર છે, આજે આપણે એક એવા ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે ટોપિક સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે ખૂબ જ મહત્વનો ટોપિક છે. બરાબર છે, એ ટોપિકનું નામ છે બજેટ. બજેટ 2024 અને 25 વિશે આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે, આ ટોપિક જે છે બજેટનો ટોપિક જે છે મિત્ર, આપણને કોઈ પણ પરીક્ષા હોય બરાબર છે, એમાં મને તમે ક્લાસ 3ની તૈયારી કરતા હો છો બરાબર, સુપર ક્લાસ 3ની તૈયારી કરતા હો છો, અથવા કેન્દ્ર સરકારને કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરતા હો છો બરાબર છે મિત્રો, તેમાં પરીક્ષામાં બજેટના માની લો કે 2 થી 3 તમને પ્રશ્ન ઓછામાં ઓછા પૂછાઈ શકે છે મિત્રો. બરાબર છે, તો આ બજેટ જે ટોપિક છે મિત્ર, એ આપણને ડાયરેક્ટલી પરીક્ષાની અંદર પૂછવામાં નથી આવતું મિત્રો. બરાબર છે, આ બજેટના ટોપિકને કરંટ અફેર્સની સાથે મિત્રો મર્જ કરીને આપણને પરીક્ષાઓની અંદર પૂછવામાં આવે છે મિત્રો. બરાબર છે, તો આ બજેટ જે કેન્દ્રીય સરકાર દ્વારા, એટલે કોના કે આપણા નાણાં સચિવ બરાબર છે નિર્મલા સીતારમણ દ્વારા જે બહાર પાડવામાં આવેલું છે બરાબર છે, ખૂબ મસ્ત બજેટ છે, ખૂબ સારું બજેટ છે બરાબર છે, ઘણો ફાયદો જાહેર જનતાને કરવામાં આવેલો છે. બરાબર, આ મસ્ત બજેટ જે બહાર પાડવામાં આવેલું છે, સારું બજેટ જે બહાર પાડવામાં આવેલું છે, આ બજેટને આપણે આજે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર છે, નિર્મલા સીતારમણજી દ્વારા તો આ બજેટને ઘણું લાંબુ બનાવવામાં આવેલું છે. બરાબર છે, ઘણો એ 90 મિનિટની એક સ્પીચ હતી બરાબર, જો તમે સાંભળી હોય તો તમને ખ્યાલ હશે. બરાબર છે, 90 મિનિટની સ્પીચ આપવામાં આવી હતી. બરાબર છે, સંપૂર્ણ બજેટ જે છે એ પેપરલેસ કરવામાં આવ્યું હતું. બરાબર છે, એમાં કોઈ પણ પ્રકારના કાગળ કે પેજનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો મિત્ર. બરાબર છે, તો આ જે સંપૂર્ણ જે બજેટ છે બરાબર છે, 24-25 રિલેટેડ જે આખું વર્ષનું બજેટ બહાર પાડવામાં આવેલું છે બરાબર છે, આ બજેટને મેં સંક્ષિપ્તમાં બરાબર તમને લોકોને આપવાનો પ્રયત્ન કર્યો છે, જેના કારણે શું થશે કે તમારે લાંબુ કાંઈ યાદ પણ નહીં રાખવું પડે અને સરકારી પરીક્ષાઓમાં આપણા કન્ટેન્ટમાંથી કાંઈ પ્રશ્ન તમારા પ્રશ્ન કાંઈ છૂટી પણ નહીં જાય. બરાબર છે, તો મારો તમને સાથે એક એડવાઇસ એવી છે કે તમે આજનો જે લેક્ચર છે બરાબર, એ તમે જુઓ, સાથે તમે પેન અને પેપર સાથે લઈને બેસો અને આજના ટોપિક દરમિયાન તમને જે પણ ટોપિક તમને એમ લાગે કે આ લખવા જેવો ટોપિક છે બરાબર, સાથે તમે એને લખતા રહો, જેના કારણે શું થશે કે તમે સાથે લખશો, સાથે જોશો એટલે ટોપિક તમને વધારે ક્લિયર થશે મિત્રો. અને ભવિષ્યમાં માની લો કે તમારે એકવાર રિવિઝન કરવાનો તમને રિવિઝન કરવાનો પરીક્ષા તમને સમય એટલો બધો ન હોય છે બરાબર, ત્યારે તમે શું કરી શકો, તમારું લખાણ જે છે બરાબર, એ તમે ઝડપથી તમે તમારું રિવિઝન કરી શકો છો મિત્રો. બરાબર છે, તો આપણે શરૂ કરીએ આજના ટોપિક છે જે બજેટ 2024-25 અંતર્ગત. બરાબર છે, તો મિત્રો આપણે જોઈએ કે બજેટ જે આપણું બહાર પાડવામાં આવેલું છે, ક્યારે બહાર પાડવામાં આવેલું છે મિત્રો, તો કે બજેટ બહાર પાડવામાં આવેલું છે કે 23 જુલાઈ 2024ના દિવસે બજેટ બહાર પાડવામાં આવેલું છે મિત્રો, ખાસ યાદ રાખજો. બરાબર છે, આ બજેટ જે બહાર પાડવામાં આવેલું છે બરાબર છે, તેમાં અલગ અલગ પ્રકારના ઘણા સેક્ટરનો સમાવેશ કરવામાં આવેલો છે. આ બજેટ દ્વારા મિત્રો ઘણા જે અલગ અલગ પ્રકારના વિભાગો છે બરાબર, વિભાગોને કઈ રીતે વિકસિત કરવા બરાબર છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે. બરાબર છે, આ બજેટ જે છે બરાબર, એનો મુખ્ય ધ્યેય શું છે, મુખ્ય ઉદ્દેશ્ય શું છે બરાબર, તો આ જે બજેટ જે બહાર પાડવામાં આવેલું છે ફાઇનલ બજેટ, એનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે આવનારા જે વર્ષ 2047 છે મિત્રો, 2047 સુધીમાં આપણા દેશનો વિકાસ થઈ શકે, ટૂંકમાં આપણો દેશ વિકસિત દેશોની યાદી જે છે બરાબર, તેમાં આપણા દેશનો સમાવેશ થઈ શકે. વિકસિત દેશો એટલે શું કે એવા દેશો, વિકસિત દેશો એટલે કે એવા દેશો કે જે દેશોનો વિકાસ સંપૂર્ણ થઈ ગયો છે મિત્રો, ખાસ યાદ રાખજો. એવા દેશોનો જે વાત કરવામાં આવે છે કે જેનો વિકાસ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો, ટૂંકમાં સંપૂર્ણ થઈ ગયેલો છે બરાબર છે, જેમાં તમે રશિયાનું ઉદાહરણ તમે લઈ શકો. રશિયા છે બરાબર છે, એ વિકસિત દેશ તરીકે ઉદાહરણમાં તમે લઈ શકો, જ્યારે ભારત દેશ છે એ વિકાસશીલ દેશ છે. વિકાસશીલ દેશ એટલે શું કે આપણો વિકાસ સાધવાની ક્રિયા આપણી ચાલુ છે મિત્રો, જે આપણો વિકાસ સંપૂર્ણપણે પૂરો નથી થયો, આપણે જે વિકાસ તરફ આગળ વધી રહ્યા છીએ મિત્રો. બરાબર છે, તો આપણે એ જોવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આ બજેટ જે બહાર પાડવામાં આવેલું છે બરાબર છે, આ બજેટમાં બરાબર શેનો સમાવેશ કરવામાં આવેલો છે મિત્રો. બરાબર છે, તો આ બજેટ જે છે બરાબર ઘણી અલગ અલગ પ્રકારની જે યોજનાઓ છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. બરાબર છે, સૌથી પહેલાં આપણને એ પ્રશ્ન થાય કે બજેટ એટલે શું, સૌથી પહેલાં આપણો પ્રશ્ન એ થાય ને ભાઈ બજેટ એટલે શું બરાબર, આ બજેટનો ઉપયોગ શું હોય બરાબર, આ બજેટથી જાહેર જનતાને શું ફાયદો થઈ શકે, આ બજેટ દ્વારા કેન્દ્ર સરકારને શું ફાયદો થઈ શકે અને આ બજેટ દ્વારા રાજ્ય સરકારને શું ફાયદો થઈ શકે મિત્રો, આ બધી બાબતોનો આપણે એક સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં આપણે મિત્રો આપણે જોઈએ કે બજેટ એટલે શું. તો મિત્રો ખાસ યાદ રાખજો કે બજેટ એટલે આ વિષય આખો ઇકોનોમિક્સનો થઈ ગયો મિત્રો, ખાસ યાદ રાખજો. બજેટ જે છે ઇકોનોમિક્સનો આખો ટોપિક થઈ ગયો બરાબર છે, પણ આપણે હું ક્લિયર કરાવી છે બજેટમાં, જેથી આપણને કોઈ ટોપિક આપણને મિસ ન થઈ શકે આપણાથી. બરાબર છે, તો મિત્રો સમજીએ આપણે બજેટ એટલે શું. તો કે બજેટ એટલે ગુજરાતીમાં એને અંદાજપત્ર કહેવામાં આવે છે મિત્રો, ખાસ યાદ રાખજો. બજેટને ગુજરાતીમાં અંદાજપત્ર કહેવામાં આવે છે. અંદાજપત્ર દ્વારા શું કહેવામાં આવે છે મિત્રો કે આવનારું જે નાણાકીય વર્ષ છે મિત્રો, ખાસ યાદ રાખજો, આવનારું જે નાણાકીય વર્ષ છે તેમાં કેન્દ્ર સરકાર દ્વારા, કોના દ્વારા મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા
કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો એમાં આવક અને જાવક બરાબર છે બંને સ્ત્રોતો દર્શાવવામાં આવેલા હોય મિત્રો બરાબર છે. આ બંને ટૂંકમાં અમે એમાં શું કહેવા માંગે છે કે કેન્દ્ર સરકાર એવું કહેશે કે અમે ભાઈ 100 રૂપિયાની ઉદાહરણ તરીકે આપણે 100 રૂપિયાની આવક આપણે ગણી લઈએ બરાબર છે. તો કેન્દ્ર સરકાર શું કહે છે કે અમે 100 રૂપિયાની આવક કરશું અને સામે 100 રૂપિયાની જાવક કરશું બરાબર છે. અલગ અલગ ફિલ્ડમાંથી અમે આવક કરશું અને અલગ અલગ ફિલ્ડમાં આપણે એનો ખર્ચ કરીશું 100 રૂપિયાનો બરાબર છે. એટલે શું સામાન્ય વ્યાખ્યા શું બની શકે કે ભાઈ અંદાજપત્ર એટલે કે બજેટ એટલે શું કે ભાઈ આવનારા નાણાકીય વર્ષ માટે કેન્દ્ર સરકાર દ્વારા જે આવક અને જાવકનું જે નાણાકીય અહેવાલ તૈયાર કરવામાં આવે મિત્રો એને બજેટ કહેવામાં આવશે. બજેટ એટલે અંદાજપત્ર મિત્રો એને કહેવામાં આવશે મિત્રો બરાબર છે. તો અંદાજપત્ર જે છે બરાબર આપણું અંદાજપત્રમાં શેનો સમાવેશ થાય મિત્રો બરાબર છે. બજેટ છે બરાબર એ બહાર પાડી દઈએ બરાબર નો ડાઉટ બજેટ આપણે બહાર પાડી દીધું બરાબર. પણ એમાં સરકાર માની લો કે શ્યાંથી કેટલો ખર્ચ કરશે ક્યાં કેટલી આવક કરશે મિત્રો એ આપણે સમજવાનો એક પ્રયત્ન કરીએ મિત્રો બરાબર છે. તેમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે શું કેન્દ્ર સરકારને ક્યાંથી કઈ આવક થશે બરાબર છે. એ પહેલાં આપણે બજેટને એક સામાન્ય રીતે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ, સામાન્ય ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ, સામાન્ય ઉદાહરણ લઈને તમને સમજાવવાનો પ્રયત્ન હું કરું. માની લો કે બજેટ જે છે કે નહીં બજેટ મિત્ર એ દરેક ક્ષેત્રમાં ટૂંકમાં ઉપયોગી હોય છે બરાબર. તમે ઘરમાં પણ આપણે બજેટનું ટૂંકમાં આપણે જરૂરી પડતું હોય છે બરાબર. તમે ધંધા હોય ઉદ્યોગ હોય એમાં પણ તમે બજેટ એટલે અંદાજપત્રની જરૂરિયાત રહેતી હોય છે મિત્રો, ખાસ યાદ રાખજો. તો હું શું કહું છું મિત્રો આપણે ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો બરાબર છે. બજેટ એટલે શું તો માની લો કે આપણે આપણા ઘરનું ઉદાહરણ લઈને આપણે સમજવાનો પ્રયત્ન તમને સમજાવવાનો પ્રયત્ન કરું મિત્રો. ખાસ યાદ રાખજો કે આપણે જોઈએ કે આપણા ઘરમાં બરાબર છે આપણા ઘરમાં આપણા પપ્પા કમાતા હોય છે મિત્રો. એક જોઈજો મિત્રો આ ખાસ મિત્રો યાદ રાખજો બરાબર. ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા બજેટ કઈ રીતે બનવામાં આવતું હોય છે બરાબર છે. બજેટમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવતો હોય તમે કાંઈ ખાસ બાબત એક યાદ રાખજો ને ખાસ તમે નોટ કરજો બરાબર છે. કે માની લો કે આપણા ઘરમાં આપણા પપ્પા નોકરી કરતા હોય છે બરાબર. એ કોઈ બિઝનેસ કરતા હોય છે બરાબર છે. આપણે નોકરીનું ઉદાહરણ આપણે રાખીએ બરાબર છે. માની લો કે આપણા પપ્પા આપણા ઘરે નોકરી કરતા હોય છે બરાબર છે અને મંથલી સેલેરી મળતી હોય છે બરાબર છે. માની લો કે આપણા ફાધરની સેલેરી 10,000 રૂપિયાની છે બરાબર છે મિત્રો. 10,000 રૂપિયાની સેલેરી છે બરાબર. 31 તારીખે અથવા 30 તારીખે બરાબર સાંજે પપ્પા ઘરે આવીને એવું જણાવે છે કે આજે મારા સેલેરી ટૂંકમાં ઓફિસેથી આવી છે આજે મારા બરાબર છે કે 10,000 રૂપિયાની સેલેરી મારા 10,000 રૂપિયા આવ્યા છે બરાબર છે. આ સેલેરીને આપણે કઈ રીતે અને ક્યાં ખર્ચ કરશું મિત્રો બરાબર છે એ બાબતે ખાસ યાદ રાખજો કે આપણે આ સેલેરીને કઈ રીતે આપણે આવનારા મંથમાં ટૂંકમાં એને ખર્ચ કરશું બચતની સાથે બરાબર. તેની માટે આપણા સાથે આજે બધા ઘરના સદસ્યોએ બેસવાનું રહેશે મિત્રો બરાબર છે. હવે ઘરમાં માની લો કે 5 સદસ્યો ટોટલ છે બરાબર છે. હવે 5 સદસ્યો ઘરમાં સાથે બેઠા હોય છે બરાબર ને પપ્પા સાથે બધું ડિસ્કસ કરતા હોય છે. પપ્પા શું બધી વસ્તુ લાવવાની બરાબર એનું લખાણ ટૂંકમાં થતું હોય છે. તેમાં સૌથી પહેલાં આપણા મમ્મી જે છે બરાબર એ સૌથી પહેલાં આવશે પપ્પા પાસે મને તમે 2,000 રૂપિયા આપો. શેની માટે તો કે 2,000 રૂપિયા મને એની માટે આપો કે મારે ઘરમાં કરિયાણાની વસ્તુ લાવી છે, મારે રસોડાની વસ્તુ લાવી છે મિત્રો. કરિયાણાની વસ્તુમાં શું તમે સમાવેશ કરી શકો મિત્રો તો કે ભાઈ હળદર છે, મીઠું છે, મરચું છે, તેલ છે બરાબર વગેરે બાબતનો તમે એમાં સમાવેશ કરી શકો મિત્રો. એટલે મમ્મી શું કહે છે કે તમે મને 1,000 રૂપિયા 2,000 રૂપિયા આપી દો ભાઈ. 2,000 રૂપિયામાંથી હું કરિયાણાની વસ્તુ ટૂંકમાં લાવી છે મારે ટૂંકમાં જે રસોડાની વસ્તુ છે આવતા મહિનામાં ટૂંકમાં આપણે જે ખાવા માટે જે જરૂરિયાત રહેશે એ વસ્તુ મારે ટૂંકમાં લાવી છે મિત્રો બરાબર છે. તો એ માટે મમ્મીને 2,000 રૂપિયા પપ્પા આપી દેશે કે લ્યો ભાઈ આ 2,000 રૂપિયા તમે રાખી મૂકો. શેની માટે તો કે આ 2,000 રૂપિયા તમારા કરિયાણાની વસ્તુ તમારે જે ખાધા ખોરાકીની જે પ્રાથમિક જરૂરિયાત હશે એની માટે આ 2,000 રૂપિયા તમે ખર્ચ કરજો બરાબર છે. 10,000ની આપણી સેલેરી હતી મિત્રો ખાસ જોજો એમાંથી મમ્મી 2,000 રૂપિયા લઈ લીધા બરાબર છે. મમ્મી હજી પાછા શું કહે છે મને હજી 1,000 રૂપિયા તમે આપો. આપણા પપ્પા જે છે એ પાછા પૂછશે કે 1,000 રૂપિયા શેના પાસે તારે જોવે છે ભાઈ. ત્યારે મમ્મી શું કહે છે કે ભાઈ આ 1,000 રૂપિયા મારે રોજબરોજના ઘરમાં જે ખર્ચા આવે છે તેની માટે મારે જરૂરિયાત છે. કયા કયા ખર્ચા જેમાં ખર્ચામાં આપણે સમાવેશ કોનો કરી છે કે ખર્ચામાં મતલબ આપણે શાકભાજી લાવવું છે રોજનું બરાબર. છોકરાઓ માની લો કે સ્કૂલમાં ભણતા હોય તેને સ્ટેશનરી માટેનો જે ખર્ચ છે બરાબર એ ખર્ચનો ટૂંકમાં રોજબરોજના ખર્ચમાં ટૂંકમાં સમાવેશ કરવામાં આવશે. તો કાંઈ વાંધો નહીં પપ્પા કે કાંઈ વાંધો નહીં કે લ્યો 1,000 રૂપિયા તમે હજી વધારાના રાખો તમારા ઘર ખર્ચ માટે બરાબર રોજબરોજના ખર્ચા માટે. ટોટલ 10,000ની આવક હતી પપ્પાની બરાબર. 10,000ની સેલેરી હતી બરાબર. એમાંથી 3,000 રૂપિયા મમ્મી લઈને જતા રહ્યા છે મિત્રો બરાબર છે. ટોટલ આપણી પાસે વધ્યા કેટલા 7,000 રૂપિયા વધ્યા છે મિત્રો બરાબર છે. હવે આ 7,000 રૂપિયાનો કઈ રીતે ખર્ચ કરો એની માટે પપ્પા પહેલાં નક્કી કરશે ઘરના સદસ્ય. પણ એમાં
આપણા જે ફાધર હોય છે, આપણા જે પપ્પા હોય છે, બરાબર, એ આગળનું ચાલીને હાલતા હોય છે, બરાબર છે, અને ભવિષ્યની ચિંતા રહેતી હોય છે મિત્રો. એટલે ભવિષ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને પપ્પા શું કરશે, એમાંથી એક 2000 રૂપિયા સાઈડમાં કાઢી લેશે. આ 2000 રૂપિયા શાના સાઈડમાં કાઢી લેશે, બરાબર, કે આ 2000 રૂપિયા મમ્મીને આપશે અને કહેશે કે ભાઈ આ 2000 રૂપિયા છે એ તું સાઈડમાં સાચવીને મૂકી દે. શું કામ? તો કે ભવિષ્યમાં માની લો કે નોકરે નારાયણ એવી કોઈ સમસ્યા આવે છે, માની લો કે એવી કોઈ પરિસ્થિતિ આપણા ઘરમાં ટૂંકમાં આવે છે, બરાબર, કે જેના આપણે પૈસાની જરૂરિયાત પડે, બરાબર છે. તો એ પૈસાની જરૂરિયાત પડે એ પરિસ્થિતિ દરમિયાન આપણે આ પરિસ્થિતિમાંથી કઈ રીતે નિવારણ કરી શકીએ, એમાંથી આપણે આ પૈસાનો ઉપયોગ આપણે એમાં કરી અને એ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળી શકીએ મિત્ર. તેની માટે આપણે આ 2000 રૂપિયા આપણે ટૂંકમાં આકસ્મિક ભંડોળ તરીકે રાખી દેવામાં આવશે મિત્ર, બરાબર છે. પહેલાં 3000 રૂપિયા મમ્મી લઈ ગયા, 2000 રૂપિયા પપ્પાએ સાઈડમાં કાઢી નાખ્યા, ટોટલ 5000 રૂપિયા ટોટલ બી આવી ગયા 10,000માંથી, બરાબર છે. હવે એ 5000 રૂપિયા જે વધ્યા છે, બરાબર, એનો ખર્ચ પાછો કરી રીતે અલગ અલગ કરવામાં આવતો. એમાં ખર્ચમાં શાનો સમાવેશ થાય? તો કે માની લો કે છોકરા સ્કૂલમાં ભણતા હોય, છોકરાની ફી ભરવામાં આવે, બરાબર, છોકરા માટે કપડાં લેવામાં આવે, બરાબર, XYZ કોઈ ઘરની નવી વસ્તુ લેવામાં આવે, બરાબર છે. ટોટલ 10,000 રૂપિયા જે ફાધરની આપણે ઇન્કમ હતી મંથલી, બરાબર છે, એ ઇન્કમને આખા મહિના દરમિયાન કઈ રીતે ઉપયોગ કરવો, બરાબર છે, આવતી 30 તારીખ સુધી આ પૈસાને કઈ રીતે આપણે ઉપયોગ કરવો, જેના કારણે આપણને આ પૈસામાં ટૂંકમાં આપણને કોઈ પ્રકારનું નુકસાન ન થાય મિત્ર, આપણને ટૂંકમાં ઘરમાં તંગી ન પડે, એને ધ્યાનમાં રાખીને મિત્રો આ આખો ટૂંકમાં અંદાજપત્ર તૈયાર કરવામાં આવતું હોય છે મિત્ર, બરાબર. હવે આ સેમ પ્રક્રિયા, બરાબર છે, આ સેમ પ્રોસેસ તમને અત્યારે સમજાવી, આ સેમ પ્રક્રિયા સેમ પ્રોસેસ મિત્ર કેન્દ્ર સરકારમાં આપણને જોવા મળે છે. કેન્દ્ર સરકારના બજેટમાં આપણને સેમ પ્રક્રિયા જોવા મળે છે મિત્રો, બરાબર છે. એમાં શું જોવા મળે છે? એમાં માની લો કે આવક છે, બરાબર છે, આવકના સ્ત્રોત એમાં જો અમર્યાદિત પ્રમાણમાં જોવા મળે છે, અનિશ્ચિત હોય છે. એમાં આવકનો કોઈ પર્ટિક્યુલર નથી મિત્રો, ખાસ યાદ રાખજો. જ્યારે ઘરમાં આપણે અંદાજપત્ર બનાવીએ છીએ તેમાં આવકનો સ્ત્રોત નિશ્ચિત હોય છે. શું કામ? તો કે આપણા પપ્પા જ કમાતા હોય છે અથવા આપણો મોટો ભાઈ જ કમાતો હોય છે, બરાબર છે. તેમાં આવકનો સ્ત્રોત નિશ્ચિત રાખવામાં આવે છે, બરાબર. પણ ઘરનું અંદાજપત્ર છે અને કેન્દ્રીય અંદાજપત્ર છે, આ બંનેમાં જાવકના સ્ત્રોત અનિશ્ચિત પ્રમાણમાં દર્શાવવામાં આવશે. એ બાબતમાં કોમન રહેશે. કેમ? તો કે ભાઈ ઘરમાં મમ્મીએ પૈસા લીધા અને છોકરાઓએ પૈસા લીધા, ઘર ખર્ચ માટે પૈસા આપ્યા છે, બરાબર, ઘરમાં નવી વસ્તુઓ છે એની માટે પણ ખર્ચ કરવામાં આવેલો છે, પપ્પા પોતાની માટે કઈ વસ્તુ લો છે એની માટે પણ ખર્ચ કરવામાં આવેલો છે, બરાબર છે મિત્રો. સેમ એની જેમ જ તે કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ બહાર પાડશે, બરાબર છે, વિવિધ પ્રકારની સ્કીમો લાભો બહાર પાડશે. એ લાભો દ્વારા અલગ અલગ પ્રકારની ટૂંકમાં વ્યવસ્થાપન દ્વારા સરકાર છે એ ખર્ચ જારી કરશે, બરાબર છે મિત્રો. તો આપણે કેન્દ્રીય બજેટને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર છે. કેન્દ્રીય બજેટમાં શું હોય છે મિત્રો? કેન્દ્રીય બજેટ જે છે, બરાબર, એમાં બે વસ્તુનો સમાવેશ થતો હોય છે, આવક અને જાવક મિત્રો, બરાબર છે. આવક અને જાવકમાં શું શું હોય આપણે તો અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. ખાસ યાદ રાખજો કે આવક અને જાવક છે મિત્રોમાં બે પ્રકારના બજેટમાં સમાવેશ કરવામાં આવશે. પહેલી છે આવક છે અને બીજી છે જાવક છે સામે, બરાબર છે. એમાં શું કહેવા માંગે છે કેન્દ્ર સરકાર કે માની લો કે અમે 100 પૈસા આપણે પૈસામાં લઈએ, બરાબર છે, 100 પૈસાની આવક કરશું અને 100 પૈસાની જાવક કરશું મિત્રો. ખાસ યાદ રાખજો અહીંયા 100 પૈસાની અમે આવક કરશું અને 100 પૈસાની અમે જાવક કરશું મિત્રો, બરાબર છે. હવે આ આવક જાવક જે છે, બરાબર છે, આ 100 પૈસાની આવક કરીને 100 પૈસાની આપણે જાવક કરી, બરાબર, એ આવક જાવક દરમિયાન આવકનું શું હોય છે અને જાવકનું શું હોય છે આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો, બરાબર છે. તો જો આવક છે એ કેન્દ્ર સરકારને બે પ્રકાર થઈ જાય છે મિત્રો, યાદ રાખજો. ખાસ આ ટોપિક તમે ખાસ મિત્રો યાદ રાખજો, લખી રાખજો, તમે લખો સાથે લખતા રહેજો, બરાબર, કે કેન્દ્ર સરકારના આવક બે પ્રકાર થતી હોય છે. કઈ કઈ આવક છે? તો કે પહેલી આવક છે એ મહેસૂલી આવક છે મિત્રો. મહેસૂલી આવક એટલે શું? તો કે કરની આવક છે મિત્રો. મહેસૂલી આવક એટલે કઈ આવક? કરને લગતી આવક છે, બરાબર છે. અને મૂડી આવક, બીજા પ્રકારની આવક કઈ છે? મૂડી આવક. મૂડી આવક એટલે શું? તો કે ભાઈ ઋણ કહેતા લોન મિત્રો, ખાસ યાદ રાખજો, ઋણ કહેતા લોન. કેન્દ્ર સરકારને આ બે પ્રકારની આવક અહીંયા જોવા મળે છે. પહેલી કઈ આવક કીધી આપણે? મહેસૂલી આવક આપણને કીધી છે, બરાબર છે. મહેસૂલી આવકમાં કોનો સમાવેશ થાય ભાઈ? તો કે ભાઈ મહેસૂલી આવકમાં સમાવેશ થાય છે આઈટી કહેતા ઇન્કમ ટેક્સ. બીજી કઈ છે? તો કે ભાઈ જીએસટી એટલે શું? તો કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ મિત્રો, ખાસ યાદ રાખજો. જીએસટી નું પૂરું નામ શું થશે? કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ મિત્રો, બરાબર છે. ત્યારબાદ શું? તો કે કંપની ટેક્સ, બરાબર છે. કંપની ટેક્સ એટલે શું? તો કે કોઈ પણ કંપની હોય, બરાબર, એની ઇન્કમ ઉપર ટેક્સ કરવામાં આવતો હોય છે, બરાબર. ઇન્કમ ટેક્સ એટલે શું? તો કે આવક ઉપર આપણા સરકારને કર ચૂકવવામાં આવતો હોય છે, બરાબર છે. તો એક વાત ખાસ યાદ રાખજો કે આ જે વખતનું બજેટ છે 2023-24નું જે બજેટ છેલ્લું હતું, બરાબર, તેના રિલેટેડ જે 24-25નું જે બજેટ છે, બરાબર, તેમાં કેન્દ્ર સરકારના સૌથી વધારે મહેસૂલી આવક તમે જો ગણાતા હોય તો ઇન્કમ ટેક્સને થયેલી છે, યાદ રાખજો મિત્ર. ખાસ આ મુદ્દો
બરાબર છે. આ મુદ્દો એક ખાસ લખી રાખજો, નોટ ડાઉન કરી રાખજો, બરાબર, કે જે વર્ષ 2024-25નું જે ફાઇનલ બજેટ બહાર પાડવામાં આવ્યું છે તેમાં કેન્દ્ર સરકારના આવકનો સૌથી મોટો સ્ત્રોત મહેસૂલી આવક છે મિત્રો. આ વિધાન સત્ય છે, બરાબર છે. અને મહેસૂલી આવકમાં પર્ટિક્યુલર પૂછવામાં આવ્યું તો મહેસૂલી આવકમાં શું, તો કે મહેસૂલી આવકમાં સૌથી વધારે પ્રમાણમાં આપણે ઇન્કમ ટેક્સનો વિભાગ જોવા મળે છે. ઇન્કમ ટેક્સ એ પહેલા નંબરની છે, બરાબર, આવકના સ્ત્રોતમાં, અને જે જીએસટી છે એ બીજા નંબરની આવકના સ્ત્રોતમાં છે, અને કંપની ટેક્સ એટલે કે સિટી આપણને ત્રીજા નંબરની આવકના સ્ત્રોતમાં જોવા મળે છે મિત્રો. ખાસ યાદ રાખજો અહીંયા બાબતની. સૌથી પહેલા કોણ આવકનો સ્ત્રોત જોવામાં આવે છે ભાઈ? આવકના સ્ત્રોતમાં કોણ સૌથી પહેલા? તો મહેસૂલી આવક છે ભાઈ. કેન્દ્ર સરકારની સૌથી મોટી આવક કઈ? તો કે મહેસૂલી આવક છે. હવે મહેસૂલી આવકમાં પછી સૌથી મોટી આવક કઈ મિત્રો? તો એમાં તો મોટી આવક છે આઈટી, ઇન્કમ ટેક્સની સૌથી મોટી આવક છે મિત્રો. ખાસ યાદ રાખજો અહીંયા ઇન્કમ ટેક્સની સૌથી મોટી આવક છે, એ પહેલા નંબરની આવક ગણાશે મિત્રો. ખાસ યાદ રાખજો, બરાબર છે. અને બીજા નંબરની આવક તમને શું કહેવામાં આવે છે? બીજા નંબરની આવક હતી જીએસટી છે, બીજા નંબરની આવક કહેવામાં આવશે મિત્રો. અને ત્રીજા નંબરની આવક કઈ? તો કે કંપની ટેક્સ મિત્રો. ખાસ યાદ રાખજો, બરાબર છે. હવે તમને પ્રશ્ન એવો પૂછાઈ શકે અહીંયાથી કે બજેટ 2023-24 મિત્રો. ખાસ યાદ રાખજો, પ્રશ્નને ખાસ સમજજો મિત્રો મારા, કે બજેટ 2023-24નું જે ફાઇનલ બજેટ હતું, બરાબર છે, તેમાં આવકનો સૌથી મોટો સ્ત્રોત કયો હતો? બરાબર, તો એમાં શું આવશે? સૌથી મોટો સ્ત્રોત હતો જીએસટી નો હતો મિત્રો. 2023-24માં સૌથી મોટો સ્ત્રોત કયો હતો? કે જીએસટી નો હતો મિત્રો. બરાબર છે. ત્યારે જીએસટી હતી એ પહેલા નંબરે હતી, બરાબર છે. જીએસટી એ પહેલા નંબરે હતી, અને ઇન્કમ ટેક્સ છે, બરાબર છે, આઈટી ઇન્કમ ટેક્સ છે એ બીજા નંબરે હતી, અને કંપની ટેક્સ એઝ ઇટ ઇઝ ત્રીજા નંબરે હતી મિત્રો. ખાસ યાદ રાખજો આ બાબતને, બરાબર છે. તો આપણે શું સમજ્યું કે ભાઈ આવકમાં શું? તો કે ભાઈ મહેસૂલી આવક પેલા આપણે સમજ્યા, બરાબર. એમાં શું? તો કરની આવક, બરાબર. એક મુદ્દો ખાસ લખી રાખજો, નોટ ડાઉન કરી રાખજો. આ મુદ્દો લખું છું અહીંયા હું, કે ભાઈ આ જે મહેસૂલી આવક છે, બરાબર છે, આ મહેસૂલી આવક જે છે, બરાબર છે, આ મહેસૂલી આવક છે મિત્રો, બરાબર છે. એ મહેસૂલી આવક છે મિત્રો, એ કાયમી આવક છે મિત્રો. ખાસ યાદ રાખજો, આ મહેસૂલી આવક શું છે? તો કે ભાઈ આ કાયમી આવક છે મિત્રો. મહેસૂલી આવક છે એ કાયમી આવક છે. જ્યારે મૂડી આવક છે મિત્રો, એક જ વખતની આવક છે મિત્રો. શું કીધું છે મિત્રો? ખાસ યાદ રાખજો કે મહેસૂલી આવક છે એ કાયમી આવક છે મિત્રો. શું કામ? તો કે કર આપણને આ વખતે મળ્યું હતું, ટૂંકમાં આ વર્ષે મળ્યું હતું, આવતા વર્ષે આપણને કર મળશે, અને ગયા વર્ષે પણ આપણને કર મળ્યું હતું, બરાબર છે. તો મિત્રો આ મહેસૂલી આવક જે છે એ કાયમી આવક છે, અને સામે મૂડી આવક જોઈએ મિત્રો. આપણે મૂડી આવક એટલે શું? તો કે મૂડી આવક એટલે એવી આવક મિત્રો જેમાં કેન્દ્ર સરકાર કોઈ પાસેથી ઋણ લઈને આવી હોય, કેન્દ્ર સરકાર કોઈ પાસેથી લોન લઈને આવી હોય, કોઈની પાસેથી નાણાં ઉછીના લઈને આવી હોય, બરાબર છે. એમાં કોનો સમાવેશ થઈ શકે? માની લો કે ઋણ છે, બરાબર છે, ઋણ છે, બરાબર. પછી માની લો કે આપણે બીજી આવકનો આપણે સમાવેશ કરવો હોય તો કોનો? તો કે ભાઈ આપણે ભાઈ જાહેર લાભ છે, જાહેર લાભનો સમાવેશ થઈ શકે, બરાબર છે. પછી દાનનો સમાવેશ થઈ શકે મિત્રોમાં ખાસ તો, બરાબર. દાન પેટે મળતી રકમ, દાન આપણને દર વર્ષે નથી મળવાનું, સાંભળજો. દાન આપણને દર વર્ષે નથી મળવાનું, દાન આપણને ક્યારેક મળવા પાત્ર થતું હોય છે મિત્રો. એટલે ખાસ યાદ રાખજો કે આ બધી બાબતોનો, કે આ બાબતે આપણે મિત્રો મહેસૂલી આવક અને મૂડી આવક આ બંને આવકનો ટૂંકમાં કેન્દ્રીય બજેટમાં સમાવેશ કરવામાં આવે છે મિત્રો, બરાબર છે. તો એક વાત તમે ખાસ યાદ રાખજો કે ભાઈ મહેસૂલી આવક છે, હું એક રિપીટ કરું છું, મહેસૂલી આવક છે એ કાયમી આવક છે, બરાબર. જ્યારે મૂડી આવક જે છે એ એક જ વખતની આવક છે મિત્રો. આ આવક આપણને એક જ વખત ટૂંકમાં થશે, આ આવક આપણને ઘડીએ બીજી વખત થશે નહીં મિત્રો, બરાબર છે. તો હવે આપણે સમજ્યા આવકને, બરાબર છે. આવકમાં સૌથી મોટો આવકનો સ્ત્રોત કયો હતો મિત્રો? 2024-25માં તો સૌથી મોટો સ્ત્રોત હતો ઇન્કમ ટેક્સનો, સૌથી મોટો સ્ત્રોત હતો મિત્રો, બરાબર છે. આઈટી પહેલા નંબર ઉપર હતો, બીજા નંબર ઉપર હતો મિત્રો જીએસટી. ખાસ યાદ રાખજો, બીજા નંબર ઉપર હતો જીએસટી મિત્રો, બરાબર છે. તો આપણે આવકનો સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. આપણે નવી સ્લાઇડમાં તમને લખી દઉં છું મિત્રો, આવકનો સૌથી મોટો સ્ત્રોત કયો હતો? સૌથી પહેલા નંબર ઉપર કોણ આવે? આઈટી આવે, બરાબર છે. આઈટી પછી કોણ આવે? જીએસટી આવે. ત્યાર પછી શું થાય? કંપની ટેક્સ આવે મિત્રો. ખાસ યાદ રાખજો, બરાબર છે. આ તમે એક નોટડાઉન કરી રાખજો. મને પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ જે આવકનો જે સ્ત્રોત છે કેન્દ્ર સરકારને, બરાબર, અને ઉતરતા ક્રમમાં લખો છો મિત્રો. આ ઉતરતા ક્રમમાં જ આપણા લખેલો છે મિત્રો. સૌથી મોટી આવક કઈ? તો કે ભાઈ ઇન્કમ ટેક્સની છે, એનાથી નાની કઈ મિત્રો, બરાબર. આવી રીતે પ્રશ્ન તમને ઓપ્શન આપેલા હોય મિત્રો, બરાબર છે. એમાં સૌથી નાની આવક કઈ? તો કે ભાઈ કંપની ટેક્સની આવક છે મિત્રો, યાદ રાખજો ખાસ, બરાબર છે. હવે ત્યારબાદ આપણે
આવક સમજ્યા? હવે જાવકને સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો, બરાબર છે. કેન્દ્રીય જે સરકાર છે, બરાબર, એ 100 રૂપિયાની આવક કરશે અથવા 100 પૈસાની આવક કરશે. ઉદાહરણ લીધા આપણે પ્રમાણે સમજીએ, બરાબર છે, કે 100 પૈસાની કેન્દ્ર સરકાર આવક કરશે, બરાબર છે, અને 100 પૈસાની કેન્દ્ર સરકાર જાવક કરશે, બરાબર છે. 100 પૈસાની આવક કરશે કેન્દ્ર સરકાર, બરાબર, એ સામે એટલી જાવક પણ કરશે, સામે એટલા ખર્ચા પણ દેખાડે સરકાર આપણને, બરાબર છે. હવે એ ખર્ચા દરમિયાન સૌથી મોટામાં મોટો ખર્ચ કયો છે, બરાબર છે, સૌથી મોટામાં મોટો ખર્ચ કયો છે મિત્રો? ખાસ યાદ રાખજો, સૌથી મોટામાં મોટો જે ખર્ચ છે, બરાબર છે, એ ખર્ચને આપણે કહી શકીએ કે ભાઈ મહેસૂલી આવકના, બરાબર છે. શું કીધું છે ભાઈ? મહેસૂલી આવકના 41% રકમ. મિત્રો ખાસ યાદ રાખજો, કેટલી ટકા રકમ છે? 41% રકમ રાજ્ય સરકારને પાછી આપવાની છે. મિત્રો કોને પાછી આપવાની છે? રાજ્ય સરકારને પરત આપી દેવાની છે. એવું કોણે કીધું હતું? તો કે આવું કીધું હતું મિત્રો આપણને 15મા નાણાં પંચે. કોણે કીધું હતું મિત્રો? 15મા નાણાં પંચે આપણને આવું કીધેલું હતું કે ભાઈ તમે કોઈ પણ ટૂંકમાં કેન્દ્ર સરકારને જે પણ આવક થાય છે, બરાબર છે, મહેસૂલી આવક, ખાસ યાદ રાખજો, મૂડી આવકની વાત નથી કરવામાં આવતી અહીંયા. મહેસૂલી આવક જે થાય છે કેન્દ્ર સરકારના ટોટલ એટલે આખા વર્ષ દરમિયાન એના 41% રકમ જે છે એ કેન્દ્ર સરકારને પરત આપી દેવામાં આવશે, બરાબર છે. શું કામ? તો કે ભાઈ એના રાજ્યના વિકાસ માટે ટૂંકમાં આ કેન્દ્ર સરકાર આપણને આવક થઈ છે, આવક આપણને ટૂંકમાં રાજ્ય સરકારને પરત આપી દેશે મિત્રો, ખાસ યાદ રાખજો, બરાબર. ત્યાર પછીની જે બીજા નંબરની જે જાવક છે, બીજા નંબરની જાવક શું છે મિત્રો? ખાસ યાદ રાખજો કે બીજા નંબરની જાવકમાં એવું છે કે આપણે જે લોન લીધો છે એને વ્યાજ ચૂકવણી મિત્રો. શું છે મિત્રો? ખાસ યાદ રાખજો, વ્યાજ ચૂકવણીની જે મિત્ર બીજા નંબરની જે વાત છે એ બીજા નંબરની જાવક છે સરકાર માટે, બરાબર. પહેલા નંબરની જાવક કઈ છે મિત્રો? પહેલા નંબરની જાવક છે મહેસૂલી જે આપણે આવક થાય છે ને 41% નાણાં પંચ 15મા નાણાં પંચની ભલામણ દ્વારા આપણે રાજ્ય સરકારને પરત આપી દેવામાં આવશે. અને બીજા નંબરની જાવક છે મિત્રોમાં વ્યાજ ચૂકવણી છે મિત્રો. આ બે મુદ્દે તમે ક્લિયર કરી શકો છો, આવકનો અને જાવકનો મિત્રો, બરાબર છે. આવક અને જાવકમાં આવકમાં સૌથી મોટી આવક કઈ? તો કે મહેસૂલી આવક છે. તો મહેસૂલી આવકમાં સૌથી મોટી આવક કઈ મિત્રો? તો સૌથી મોટી આવક છે ઇન્કમ ટેક્સની આવક છે મિત્રો. પહેલા નંબર ઉપર, બીજા નંબર ઉપર છે જીએસટી અને ત્રીજા નંબર ઉપર છે મિત્રો કંપની ટેક્સ મિત્રો, બરાબર છે. પછી જાવકનો આપણે જોઈએ, બરાબર, જાવક બાજુ આપણે જોઈએ, જાવકમાં સૌથી મોટી જાવક કઈ છે મિત્રો? સૌથી મોટી જાવક છે આપણે જે મહેસૂલી આવક જે છે રાજ્ય કેન્દ્ર સરકારની એના 41% રકમ કેન્દ્ર સરકારને પરત કરવામાં આવશે મિત્રો, બરાબર છે. એવું કોને આપણે કીધું હતું કે 15મા નાણાં પંચની ભલામણ દ્વારા આપણને બાબત કહેવામાં આવેલી હતી, બરાબર છે. એ ભલામણ દ્વારા જે સૌથી મોટી જાવક છે એનો આપણે આમાં સમાવેશ કરી શકીએ છીએ મિત્રો, બરાબર. એ આપણે પહેલા નંબર ઉપર આપણે ધ્યાનમાં લેવાની છે, બરાબર. તમને સૌથી પ્રશ્ન પૂછવામાં આવે બંધારણમાં અથવા તમને પ્રશ્ન પૂછવામાં આવે બંધારણ રિલેટેડ તમને પ્રશ્ન પૂછવામાં આવે કે 15મા નાણાં પંચ દ્વારા, બરાબર છે, મહેસૂલી આવકના કેટલા ટકા રાજ્ય સરકારને પરત કરવામાં આવશે. આ પ્રશ્ન બંધારણમાં પણ પૂછાઈ શકે તમને, આ પ્રશ્ન બજેટમાં તમને પૂછાઈ શકે, અથવા તમને આ પ્રશ્ન જનરલ નોલેજના જીકે રિલેટેડ પણ તમને પૂછાઈ શકશે મિત્રો, બરાબર છે. ત્યારે શું કહેવામાં આવશે? 15મા નાણાં પંચ દ્વારા 41% રકમ મિત્રો, કેટલા ટકા? 41% રકમ છે એ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને પરત આપી દેશે તેના વિકાસ માટે, બરાબર છે. તો આ આપણે જાવકમાં સૌથી પહેલા નંબર ઉપર લઈ શકીએ. અને બીજા નંબર પર જાવક કઈ દેખાડવામાં આવી છે, બરાબર છે. બીજા નંબર પર જાવક છે વ્યાજની ચૂકવણી, બરાબર છે. એક વાત ખાસ યાદ રાખજો કે જે મહેસૂલી આવક જે છે, બરાબર, એક જ વખતની આવક છે, બરાબર છે. જ્યારે મૂડી આવક છે, મહેસૂલી આવક છે એ આપણને આપણે દર વર્ષે થતી હોય છે મહેસૂલી આવક છે, બરાબર છે. મૂડી આવક છે એક જ વખતની આવક છે. હવે મૂડી આવક જે છે મિત્રો, બરાબર છે, એનો આપણે સમય ચૂકવણી કરવાની હોય છે, બરાબર છે. એમાં તમે ડિબેન્ચરની આવક તમે લઈ શકો, બરાબર છે. રાજ્યો દ્વારા જે તમને વ્યાજ આપવામાં આવશે વ્યાજ તમે લઈ શકો છો, બરાબર છે. દાન લઈ શકો છો, એને સાથે તમે એમાં ઋણ પણ તમે સમાવેશ કરી શકો છો મિત્રો, બરાબર છે. તો આ બધી બાબતો છે, બરાબર. આ સંપૂર્ણ બજેટમાં ટૂંકમાં આપણે કઈક એવા બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે, બરાબર છે. આ સંપૂર્ણ બજેટ કઈ રીતે બહાર પાડવામાં આવેલું છે મિત્રો, બરાબર છે. આ બજેટની આપણે આજે સંપૂર્ણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, બરાબર છે. આઈ હોપ કે તમને બજેટનો ટૂંકમાં જે બજેટનું જે આપણે નોર્મલ જે પૂર્વ માહિતી હતી, બરાબર છે, બજેટ કોને કહેવાય, બરાબર છે, બજેટ દ્વારા આપણને શું લાભ થાય, બરાબર છે. એ બજેટ દ્વારા આપણને જાહેર જનતાને એ લાભ થઈ શકે. બજેટ દ્વારા કેન્દ્ર સરકાર કયો ખર્ચ, બરાબર છે, જે જાહેર જનતા માટે કરશે, બરાબર, એ સરકારને એ કઈ રીતે એ ટૂંકમાં ખર્ચ કરવામાં આવશે, બરાબર, એ તમામ બાબતો એ નાગરિકોને, સામાન્ય નાગરિકોને ખ્યાલ આવશે મિત્રો, બરાબર છે. કે ભાઈ આ વસ્તુની કેન્દ્ર સરકાર દ્વારા ભલામણ કરવામાં આવી છે, આ વસ્તુની કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, આ પ્રકારની નવી અલગ યોજનાઓની સ્કીમ મૂકવામાં આવી છે, બરાબર. આ સંપૂર્ણ બાબતો જે છે, બરાબર, એનો
જાહેર જનતાઓને ખ્યાલ આવતો હોય છે મિત્રો. સમજાય કે વસ્તુ? તો તમે એટલું તમને મિત્રો આ વખતે એટલું તમને ક્લિયર હશે, બરાબર છે. તો હવે આપણે આપણું જે બજેટ જે છે, બરાબર છે, જે 24-25 ફાઇનલ બજેટ જે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું છે, કઈ તારીખે બહાર પાડવામાં આવેલું છે મિત્રો? તારીખ ખાસ યાદ રાખજો મિત્રો કે તારીખ છે મિત્રો 23 જુલાઈ, એટલે કે 23/7/2024 રોજ આ બજેટ બહાર પાડવામાં આવેલું છે, બરાબર છે. આ બજેટ બહાર કોણે પાડ્યું છે? તો કે આ બજેટ આપણા નાણાં સચિવ નિર્મલા સીતારમણ દ્વારા આ બજેટ જે છે 24-25 ફાઇનલ બજેટ બહાર પાડવામાં આવેલું છે મિત્રો, બરાબર છે. તો આઈ હોપ તમને બજેટનું ટૂંકમાં તમને બજેટની બાબતે ટૂંકમાં એટલે ખ્યાલ આવી ગયો છે કે બજેટ કોને કહેવાય, બરાબર, બજેટમાં શું લાભ થઈ શકે, શું ગેરલાભ હોઈ શકે, બરાબર. આ બધી વસ્તુ તમને ખ્યાલ આવ્યો હશે, બરાબર. હવે આપણે સંપૂર્ણ બજેટ જે છે, બરાબર, એ કેન્દ્ર સરકારે જે બહાર પાડેલું છે આ બજેટ, બરાબર, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે, બરાબર છે, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એ બજેટ છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તે બજેટમાં શું કહેવામાં આવેલું છે કે આ બજેટ જે છે 24-25, બરાબર, એનો મુખ્ય ધ્યેય શું છે, કે મુખ્ય ઉદ્દેશ્ય શું છે આ બજેટનો? ઉદ્દેશ્ય બજેટનો મુખ્ય એ છે મિત્રો કે વર્ષ 2047 મિત્રો ખાસ યાદ રાખજો કે આવનારું જે વર્ષ જે 2047 છે, બરાબર, એ વર્ષ 2047 સુધીમાં ભારત આપણો જે દેશ છે, બરાબર, એ અત્યારે વિકસિત દેશ તરીકે આપણે એને સ્થાપિત કરવાનો છે મિત્રો, વિકસિત દેશ તરીકે સ્થાપિત કરવાનો છે મિત્રો, ખાસ યાદ રાખજો, બરાબર છે, કે આપણો જે દેશ છે, બરાબર, અત્યારે વિકાસશીલ દેશ છે મિત્રો, બરાબર છે, અત્યારે વિકાસશીલ દેશ છે મિત્રો. આપણે એને વિકસિત દેશોની યાદીમાં આપણે 2047 વર્ષ સુધીમાં આપણે એને સામેલ કરવાનો છે મિત્રો, બરાબર છે, બરાબર. એટલે આપણે એ વાત ખાસ યાદ રાખવાની કે આ બજેટ જે છે, બરાબર, 2024-25 મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે 2047 સુધીમાં, બરાબર છે, કે આ બજેટ જે છે, બરાબર, એને કઈ રીતે આપણે આપણા દેશને વિકસિત કરી શકીએ, બરાબર. એમાં કઈ કઈ બાબતો ઉપર ધ્યાન આપવામાં આવેલું છે મિત્રો, બરાબર. એમાં શું શું કીધેલું છે? એક તો સૌથી પહેલા તો ગરીબો ઉપર ધ્યાન આપવામાં આવેલું છે, બરાબર છે. આ બજેટમાં ગરીબો ઉપર સૌથી વધારે ધ્યાન આપવામાં આવેલું છે મિત્રો, બરાબર છે. ત્યાર પછી કોની ઉપર? તો કે ભાઈ હ્યુમન એમ્પાવરમેન્ટ ઉપર વધારે ધ્યાન આપવામાં આવેલું છે, બરાબર છે. સ્ત્રી સશક્તિકરણ ઉપર. શું કામ? તો કે ભાઈ નારી જે છે, બરાબર, એ નારી જે છે, બરાબર, એ આપણા પુરુષો સાથે ટૂંકમાં પગથી પગ, કદમથી કદમ લઈને આપણે ચાલી શકીએ, બરાબર છે. ત્યાર પછી શેની બાબત કરવામાં આવી છે? ત્યાર પછીનું કહેવામાં આવેલું છે કે ભાઈ યુવાધન, આપણા દેશનું યુવાધન ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે મિત્રો, બરાબર છે. ત્યાર પછી શું કહેવામાં? કે ઉદ્યોગ ધંધા, જે નાના કદના ઉદ્યોગ ધંધાઓ છે, જે ટૂંકમાં લઘુ ઉદ્યોગો છે, બરાબર, આ બધી બાબતોનો ટૂંકમાં આમાં સમાવેશ કરવામાં આવેલો છે, બરાબર, ઉદ્યોગ ધંધા ઉપર, બરાબર છે. શું કામ? તો કે ભાઈ નાના કદના ઉદ્યોગોનો વિકાસ કરશું તો દેશનો વિકાસ ઓટોમેટિકલી થઈ જશે મિત્રો. આ જે 4 સેક્ટર આપણને જે આપેલા છે, એમાં જે ગરીબો છે, બરાબર, આપણે આ ગરીબો છે, બરાબર છે, વુમન એમ્પાવરમેન્ટ એટલે કે સ્ત્રી સશક્તિકરણ છે, યુવાધન છે, બરાબર છે, અને ઉદ્યોગ સેક્ટર છે, બરાબર. આ બધી બાબતોનો જો આપણે સાથે વિકાસ કરશું તો દેશનો વિકાસ ઓટોમેટિકલી થઈ જશે, બરાબર છે. હવે આ સંપૂર્ણ જે વિકાસ છે, બરાબર છે, એ કઈ રીતે સાધવાનો છે? તો એની માટે કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે, બરાબર. સૌથી પહેલાં તો કૃષિ છે, બરાબર, કૃષિને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારની યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે. ગરીબી, આપણા દેશમાં ગરીબી સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. ગરીબી રેખાની નીચે, એટલે કેન્દ્ર સરકારનો એવો ફાયદો છે, ટૂંકમાં આ વખતે એવું ઉદ્દેશ્ય છે કે જો ગરીબી રેખાની નીચે જીવતા લોકો છે, બરાબર છે, એનું જો આપણે જીવન ધોરણ ઊંચું કરીએ, બરાબર, તો દેશનો વિકાસ ઓટોમેટિકલી થઈ જશે. અને યુવા મિત્રો, આપણા દેશમાં તમે જુઓ, બરાબર, સૌથી વધારે પ્રમાણમાં યુવાધન આપણને જોવા મળે છે, બરાબર છે. આપણે જેટલા દેશ છે, બરાબર, દેશોમાં સૌથી વધારે યુવાધન તો કોની પાસે? કે ભારત દેશ પાસે જોવા મળે છે, બરાબર. આ યુવાધન જે છે, બરાબર, એ યુવાધન શૈક્ષણિક રીતે યોગ્ય નથી, શૈક્ષણિક એની પાસે તાલીમ નથી યોગ્ય, બરાબર, ધંધા બાબતે કોઈ તાલીમ નથી, કોઈ કામ બાબતે કોઈ એની પાસે પર્ટિક્યુલર જ્ઞાન નથી બાબતનું, બરાબર છે. તેની માટે શું સરકાર કરશે? કે એની માટે સ્કિલિંગ ડેવલપમેન્ટ શું કરશે મિત્રો? ખાસ યાદ રાખજો, સ્કિલિંગ ડેવલપમેન્ટ કરવામાં આવશે એના દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા, કે આ લોકોને થોડુંક ક્યાંક ખ્યાલ આવે, બરાબર છે, કે પોતાનો પગ ઉપર ખરીદી ઊભા રહી શકે, બરાબર છે. એટલે શું આના દ્વારા કેન્દ્ર સરકાર એવું કહેવા માગે છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ વખતેનો મુખ્ય ધ્યેય તમે એ પણ કહી શકો કે બેરોજગારી મિત્રો. શું કીધું છે? બેરોજગારી.
બેરોજગારી જે દેશનો સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે હાલમાં, ભારત દેશનો સૌથી મોટો પ્રશ્ન શું છે? બેરોજગારી. મિત્રો, બેરોજગારીને તો ઘટાડી દેવામાં આવશે, બરાબર છે, તો આ દેશનો વિકાસ આપોઆપ થશે મિત્રો, બરાબર છે. તો આ બધી બાબતો જે છે, આ બધી બાબતો આપણા જે 24-25નું જે બજેટ છે, ફાઇનલ બજેટ કેન્દ્રીય સરકાર દ્વારા જે બહાર પાડવામાં આવેલું છે, બરાબર, આ બજેટમાં સંપૂર્ણ બાબતોનો ચર્ચા કરવામાં આવેલી છે, બરાબર છે. આ બજેટ તો ખૂબ વિશાળ પ્રમાણમાં છે, બરાબર, પણ મેં તમને સંક્ષિપ્તમાં ઢાળીને તમને અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો, બરાબર છે. તો આપણે હવે ધીરે ધીરે આપણો જે બજેટ છે, બરાબર છે, 24-25નું ફાઇનલ બજેટ છે, બરાબર, એ બજેટને આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો, બરાબર છે. બજેટનો આપણે સામાન્ય અભ્યાસ જોયો, બજેટમાં શું સમાવિષ્ટ છે, બરાબર, એ આપણે સામાન્ય અર્થ આપણે બજેટનો જોયો, બરાબર. હવે આપણે બજેટ જે 2024-25નું ફાઇનલ બજેટ જે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, તેમાં શાનો સમાવેશ થાય છે આપણે તે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો ચાલો આપણે શરૂ કરીએ. તો તમે જોઈ શકો છો કે બરાબર કે બજેટ 2024, બરાબર છે. તો આમાં સૌથી પહેલાં શું કહેવા માગે છે કે આ બજેટ છે એ કોના દ્વારા બહાર પાડવામાં આવેલું છે? તો કે આ બજેટ તમે જોઈ શકો છો કે આપણા નાણાં સચિવ નિર્મલા સીતારમણ દ્વારા બહાર પાડવામાં આવેલું છે. કઈ તારીખે બહાર પાડવામાં આવેલું છે? તો કે મિત્રો 23 જુલાઈ 2024ના દિવસે બહાર પાડવામાં આવેલું છે, બરાબર છે. ફેબ્રુઆરી 2024માં આ મિત્રો ખાસ એક નોટ ડાઉન કરી જોયું કે ફેબ્રુઆરી 2024માં વચગાળાનું બજેટ જે હતું, બરાબર, તે પણ આપણા નાણાં સચિવ જે નિર્મલા સીતારમણ છે તેના દ્વારા જ બહાર પાડવામાં આવેલું હતું, બરાબર છે. હવે 2024-25નો મુખ્ય ઓવરવ્યૂ આપણે જોઈએ કે આ જે બજેટ છે 24-25નું જે વિશાળ બજેટ બહાર પાડવામાં આવ્યું છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, બરાબર. તેમાં પહેલો ઉદ્દેશ્ય શું છે? તો કે ભાઈ યુથ એમ્પાવરમેન્ટ. મેં તમને વાત કરી એ પ્રમાણે યુથ એમ્પાવરમેન્ટ એટલે શું? તો કે ભાઈ યુવાઓની માટે બેરોજગારીનો દર ઘટાડવો, બરાબર છે, આપણે એટલું જોયું, બરાબર. બીજો મિત્રોનો શું મુખ્ય કેન્દ્રિત છે? તો કે આમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે કોની તરફ? તો કે ભાઈ વુમેન એમ્પાવરમેન્ટ તરફ આનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે. મુખ્ય ઓવરવ્યુમાં વુમેન એમ્પાવરમેન્ટ ઉપર એટલે કે સ્ત્રી સશક્તિકરણ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે, બરાબર છે. પછી મેં તમને હમણાં આપણે સમજાય એ મુજબ આપણે અંદાજપત્રનો અર્થ અહીંયા સમજાવવામાં આવેલો છે, બરાબર. અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવવામાં આવેલી છે મિત્રો. તો સરકાર દ્વારા વ્યાખ્યામાં શું કહેવા માંગે છે કે સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે બરાબર જે બજેટ રજૂ કરવામાં આવે છે, બરાબર, એમાં આવક અને ખર્ચના અંદાજોના હિસાબ પત્રને અંદાજપત્ર એટલે કે બજેટ કહેવામાં આવે છે. એટલે આપણે જોયું એ પ્રમાણે જ આપણે તમને સમજી શકો આમાં બાબતમાં કે આવનારું જે નાણાકીય વર્ષ છે, બરાબર, એમાં કેન્દ્ર સરકારને ક્યાંથી કેટલી આવક થશે અને ક્યાં કેટલી જાવક થશે, બરાબર છે. આ સમગ્ર બાબત છે, જે બધી બાબતો છે, બરાબર, એનો એક નાણાકીય અહેવાલ તૈયાર કરવામાં આવતો હોય છે, બરાબર. એ નાણાકીય અહેવાલને બજેટ એટલે કે ગુજરાતીમાં અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. પછી આપણે જોયું એ પ્રમાણે જ અહીંયા આપેલા છે કે અંદાજપત્રના કુલ પ્રકારો કેટલા છે, બરાબર. હમણાં આપણે જોયું એ પ્રમાણે તે કે અંદાજપત્રના કુલ 2 પ્રકારો જોવા મળે છે. એમાં પહેલું કયું છે? તો કે ભાઈ સમતોલ અંદાજપત્ર. સમતોલ અંદાજપત્ર એટલે કેવું? તો કે ભાઈ બંનેમાં આવક અને જાવક એમ બંને બાજુનો સરવાળો કોમન થતો હોય. માની લો કે 100 રૂપિયાની આવક કેન્દ્ર સરકારને થતી હોય તો સામે 100 રૂપિયાની જાવક પણ કેન્દ્ર સરકારને થશે, બરાબર છે. બીજો પ્રકાર આપણે જોઈએ તો બીજો પ્રકાર કેવો છે કે ભાઈ અસમતોલ અંદાજપત્ર. અસમતોલ અંદાજપત્ર એટલે શું? તો કે આમાં આવક વધારે હોય કાં જાવક ઓછી હોય, બરાબર, કાં તો આવક ઓછી હોય ને જાવક વધારે હોય છે, બરાબર છે. આ છે અસમતોલ અંદાજપત્ર, બરાબર. પછી અસમતોલ અંદાજપત્ર જે છે, બરાબર, એના પાછા 2 પ્રકારો પાડવામાં આવે છે. કયા? તો કે પહેલો પ્રકાર છે ખાધવાળું બજેટ. ખાધવાળું બજેટ એટલે શું? હમણાં આપણે જોયું એ પ્રમાણે જેમાં આવક ઓછી હોય અને ખર્ચ વધારે પ્રમાણમાં દેખાડવામાં આવેલો હોય, બરાબર છે. અને બીજો પ્રકાર છે પુરાંતવાળું બજેટ, જેમાં આવક તો ખૂબ વિશાળ દર્શાવવામાં આવી હોય પણ સામે ખર્ચ એટલો ઓછા પ્રમાણમાં દર્શાવવામાં આવેલો હોય છે, બરાબર છે. તો આ મિત્ર જે હતું, બરાબર, જો આમાં અર્થ પણ આપેલો છે અંદાજપત્રનો, બરાબર છે. અંદાજપત્રનો શું કઈ રીતે કહેવામાં આવે છે? તો ખાધવાળું અંદાજપત્ર જે છે, બરાબર, એમાં શું? તો કે અંદાજિત ખર્ચ, બરાબર છે, આવક કરતાં વધારે હોય. અંદાજિત જે ખર્ચ છે, બરાબર, એ આવક કરતાં વધારે હોય. એનો મતલબ શું? તો કે આવક ઓછી હોય અને ખર્ચ વધારે પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. બીજો પ્રકાર આપણે આપેલો છે કે પુરાંતવાળું બજેટ, બરાબર છે. પુરાંતવાળું બજેટ એટલે શું? તો કે અંદાજિત જે આવક છે, બરાબર, એ ખર્ચ કરતાં વધારે દર્શાવવામાં આવેલી હોય. એટલે આપણે જોઈશું એ પ્રમાણે તે ભાઈ આવક વધારે છે સામે ખર્ચ એટલો ઓછો જોવા મળે છે આપણને, બરાબર છે. તો આપણે આ અંદાજપત્ર જે હતું, બરાબર, એના પ્રકારો વિશે આપણે ચર્ચા
કરી છે, બરાબર. તો કે ભાઈ મધ્ય બજેટ જે હતું એટલે કે વચગાળાનું જે બજેટ હતું, બરાબર છે, એ અંતર્ગત જે વાત કરવામાં આવેલી હતી, જે 4 વિભાગોની વાત કરવામાં આવેલી હતી, એ વિભાગો આ મુજબ આપણે દર્શાવવામાં આવેલા છે, બરાબર છે. આ વિભાગો કયા કયા છે? તો કે ભાઈ એને આપણે જ્ઞાન તરીકે ઓળખીએ છીએ મિત્રો, બરાબર છે. જ્ઞાન એટલે શું? તો કે એમાં જો મિત્રો જી નો મતલબ થાય છે ગરીબ. એટલે શું? તો કે ભાઈ દેશમાં ગરીબીનું પ્રમાણ ઘટાડવામાં આવે. દેશમાં ગરીબી જેટલી ઓછી છે, દેશના વિકાસ માટે એટલું જ આપણે વધારે મદદ કરી શકશે, બરાબર છે. બીજો પ્રકાર છે વાય. વાય એટલે શું? તો કે યુવા, યુવાધન. આપણે ભારત દેશમાં યુવાઓની સંખ્યા ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે, પણ એ યુવાઓની તકલીફ શું છે? ભાઈ યુવાનો પાસે તો એજ્યુકેશન પૂરું છે, બરાબર, ભણતર એની પાસે પૂરું છે, એની પાસે પૂરતી સ્કિલ નથી, બરાબર, જે આપણે રોજગારી મેળવવા માટે મદદ કરી શકે, બરાબર છે. તો એની માટે કેન્દ્ર સરકાર શું કરશે? ભાઈ યુવાધન છે એના કઈ રીતે ઉપયોગ કરી શકીએ આપણે આપણા દેશ માટે, આપણા દેશના વિકાસ માટે, બરાબર છે. ત્યારબાદ ત્રીજો સેક્ટર એટલે કે ત્રીજો વિભાગ જે છે, બરાબર છે, એ અન્નદાતા. અન્નદાતા એટલે શું? કે આપણા ખેડૂતો, બરાબર છે. ખેડૂતો માટે પણ ઘણી યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી મધ્ય બજેટમાં એટલે કે વચગાળાના બજેટમાં, બરાબર છે. અને ચોથું જે છે એ નારી છે મિત્રો. નારી એટલે શું? તો કે વિમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ મિત્રો. આ 4 જે મુદ્દાઓ છે, બરાબર છે, આ 4 વિભાગો છે, એની ઉપર કેન્દ્ર સરકારે વચગાળાના બજેટમાં વાત કરવામાં આવેલી હતી, બરાબર છે. હવે જે આ બજેટ જે બહાર પાડ્યું છે, જે ફાઇનલ બજેટ બહાર પાડવામાં આવેલું છે, બરાબર, તેમાં પણ આ 4 સેમ વિભાગો ઉપર વાત કરવામાં આવેલી છે, બરાબર છે. એમાં શું? તો કે ખાલી નામ ચેન્જ કરવામાં આવ્યા છે. આ વિભાગો તો કોમન જ રહેશે, પણ ખાલી નામ એના ચેન્જ કરવામાં આવેલા છે, બરાબર છે. ભરતી, આ ભરતીનો તમે યુવાધનમાં સમાવેશ કરી શકો, બરાબર છે. ત્યારબાદ સ્કિલિંગ, સ્કિલિંગને પણ તમે યુવાધનમાં સમાવિષ્ટ કરી શકો, બરાબર છે. પછી એમએસએમઈ. એમએસએમઈ એટલે શું મિત્રો? તો કે મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ મિત્રો. એનું ગુજરાતીમાં નામ એવું થશે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, બરાબર છે મિત્રો. આનો સમાવેશ તમે ખેડૂતમાં અથવા ઉદ્યોગ ધંધા બાબતે તમે કરી શકો છો મિત્રો. અને ચોથો ચેપ્ટર જે છે, બરાબર, એ મધ્યમ વર્ગ. મધ્યમ વર્ગ એટલે શું? કે ભાઈ ગરીબી રેખાની નીચે જીવતા લોકો, બરાબર છે, એનું જીવન ધોરણ ઊંચું કરીને ગરીબી રેખાની ઉપર ટૂંકમાં કઈ રીતે લાવી શકાય, બરાબર છે, જેથી દેશમાં ભૂખમરો અને ગરીબીનું પ્રમાણ ઘટાડી શકાય, બરાબર છે. આ સમગ્ર બાબત છે, બરાબર. આ 4 સેક્ટર જે 2024ના જે મધ્ય બજેટ જે ફેબ્રુઆરી મહિનામાં બહાર પાડવામાં આવ્યું હતું, આ સેમ વિભાગ જે 4 સેક્ટર છે એની પણ વાત આ ફાઇનલ બજેટમાં આપણને કરવામાં આવેલી છે. આપણે હમણાં ઘડીક વાર પહેલાં જ આપણે વાત થઈ એ પ્રમાણે, બરાબર છે, કે આ બજેટ જે છે, બરાબર, કેન્દ્રીય બજેટ 2024-25 છે, એનો મુખ્ય ધ્યેય શું છે? તો કે મિત્રો એનો મુખ્ય ધ્યેય એ છે કે 2047ના વર્ષ સુધીમાં, કયા વર્ષ સુધીમાં? તો કે 2047ના વર્ષ સુધીમાં કે વિકસિત ભારત બની શકે આપણો દેશ. અત્યારે ભારત દેશ વિકાસશીલ છે. વિકાસશીલ દેશ એટલે શું? કે વિકાસશીલ દેશો એટલે કે જેનો વિકાસ શરૂ છે હજી, બરાબર છે. વિકસિત દેશો એટલે શું? તો કે એનો વિકાસ સંપૂર્ણપણે થઈ ગયો છે. જેમ કે રશિયા, રશિયા છે એ વિકસિત દેશ તરીકે તમે ઉદાહરણમાં લઈ શકો, અને જ્યારે ભારત છે એ વિકાસશીલ દેશો તરીકે તમે આપણે એને ઉદાહરણ તરીકે લઈ શકો છો, બરાબર છે મિત્રો. હવે આપણું જે આ બજેટ છે, બરાબર, 2024-25નું જે ફાઇનલ બજેટ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, બરાબર, તેમાં કેટલીક મુખ્ય પ્રાયોરિટીનો સમાવેશ કરવામાં આવે છે. શું? તો કે મુખ્ય કેટલીક 9 જેટલી પ્રાથમિકતા એટલે કે પ્રાયોરિટીનો સમાવેશ કરવામાં આવેલો છે, બરાબર છે. એ 9 પ્રકારની પ્રાયોરિટી કઈ છે, બરાબર છે? હું તમને હજી એકવાર મિત્ર એડવાઇસ આપું છું, બરાબર, કે તમે આ સાથે કાગળ અને પેન લઈને બેસો, બરાબર. આજના ટોપિકમાં તમને જે પણ એવું કાંઈ લાગે કે આ ટોપિક લખવા જેવો છે, બરાબર, અને તમે સાથે લખતા રહ્યો. અને હું તમને એ પણ કહી શકું કે તમે આજનો લેક્ચર સંપૂર્ણપણે જોયેલો હશે, બરાબર, તમે એનું સારી રીતે લખાણ કરેલું હશે, અને એકવાર તમે લેક્ચરને રિવિઝન કરીને તમારા લખાણને તમે એકવાર વાંચી લીધું હશે તો તમને કોઈ પણ પરીક્ષાઓમાં વાંધો નહીં આવે. તમે ભલે ક્લાસ 3ની પરીક્ષાની તૈયારી કરતા હોય કે સુપરા ક્લાસ 3ની પરીક્ષાની તૈયારી કરતા હો મિત્રો, બરાબર છે. તો હવે આપણે એ જે 9 પ્રાયોરિટી છે, બરાબર, જે 9 પ્રાથમિકતા છે, બરાબર, એને આપણે એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર છે. તો આમાં સૌથી પહેલી પ્રાયોરિટી કઈ છે મિત્રો? તો કે ખેતી છે. હમણાં જ તમને વાત કરી જે GYAN જ્ઞાન જે આપણે સેક્ટર વિભાગ હતા, બરાબર, 4, એમાં તમને વાત કરી એ મુજબ એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર એટલે શું મિત્રો? તો ખેતી. ખેતી એટલે શું? તો કે ખેડૂતો, ખેડૂતોને કઈ રીતે સરકાર મદદ કરશે, બરાબર છે. ખેતીમાં કઈ રીતે નવી નવી ઉત્પાદન ક્ષમતા ખેડૂતોની વધારવામાં આવશે, બરાબર, જેના કારણે આપણે અત્યારે ઘણા જે ખેતીના જે આપણે સાધનો છે, બરાબર છે, ખેતીના જે ઉદ્યોગો છે, બરાબર, એના રિલેટેડ આપણે ઘણી બધી વસ્તુ ઉપર વિદેશી સ્ત્રોત ઉપર આપણે આધાર રાખવો પડતો હોય છે,
બરાબર છે. તો આપણે દેશ એવું કહેવા માંગે છે કેન્દ્ર સરકાર કે દેશમાં જ આપણે બધી વસ્તુનું ઉત્પાદન કરી શકીએ ભાઈ, બરાબર. આપણે બીજા દેશ પાસેથી આપણે આયાત એટલી ઘટી શકે, બરાબર છે. ત્યારબાદ બીજા નંબરનું જે છે, બરાબર, બીજા નંબરનું કયું છે તો કે એમ્પ્લોયમેન્ટ અને સ્કિલિંગ, બરાબર છે. બીજા નંબરની પ્રાયોરિટી કઈ છે તો કે એમ્પ્લોયમેન્ટ અને સ્કિલિંગ, બરાબર છે. આ જે પ્રાયોરિટી છે ને તમે આપણે યુવાધન સાથે સંપર્ક કરી શકો, બરાબર, એની સાથે તમે સંપર્કમાં તમે જોડી શકો છો, બરાબર છે. ત્રીજા નંબરની જે પ્રાયોરિટી છે, બરાબર, એ માનવ સંસાધન વ્યવસ્થાપન છે. એટલે શું તો કે ભાઈ માનવ આપણી પાસે ઘણા છે, ટૂંકમાં યુવાઓ ઘણા છે આપણી પાસે, બરાબર. એનું યોગ્ય રીતે વ્યવસ્થાપન એનું કરવામાં આવે, એને યોગ્ય રીતે સ્કિલિંગ ડેવલપ કરવામાં આવે, બરાબર, એને યોગ્ય રીતે અને નિષ્ણાત બનાવવામાં આવે જે તે વિષય બાબતે, બરાબર છે. ત્યારબાદ ચોથા નંબરની જે પ્રાયોરિટી છે મિત્રો, એની નામ છે ઉત્પાદન અને સેવા ક્ષેત્ર. એટલે શું તો કે આપણા દેશમાં ઉત્પાદન અને સેવા ક્ષેત્ર બાબતે મધ્યમ કદના જે ઉદ્યોગો છે, જે લઘુ ઉદ્યોગો છે, જે ગૃહ ઉદ્યોગો છે, બરાબર છે, જે સ્ત્રીઓ ઘરે બેઠા બેઠા ઉદ્યોગમાં એટલે કામ કરીને ઇન્કમ કરી શકતા હોય છે, બરાબર છે. એવા નાના જે કદના ઉદ્યોગો છે, જેવા ગૃહ ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગોને વધારે ડેવલપ કરવામાં આવે, જેના કારણે શું થશે કે આપણા દેશમાં બેરોજગારીનું પ્રમાણ ઘટતું રહેશે, બરાબર. ત્યાર પછીનું મિત્રો આપણે પ્રાયોરિટી જોઈએ તો ત્યાર પછીની પ્રાયોરિટીમાં શું કહે છે કે ગ્રામીણ વિકાસ. આ વખતે કેન્દ્ર સરકારે આ બજેટમાં ગ્રામીણ વિકાસને ખૂબ વધારે પ્રમાણમાં મહત્વ આપવામાં આવેલું છે. શું કામ તો કે ગામડાનો વિકાસ એટલે જ દેશનો વિકાસ, બરાબર છે. એટલે ગ્રામીણ વિકાસ પણ આ સમયે ખૂબ આ બજેટમાં વાત કરવામાં આવેલી છે, બરાબર. ત્યારબાદનું જે પ્રાયોરિટી છે એમાં કહેવામાં આવેલું છે કે ઉર્જા સંરક્ષણ. ઉર્જા સંરક્ષણ એટલે શું મિત્રો, આપણે જે અત્યારે જે વિદ્યુત ઉર્જા આવી રહી છે, બરાબર, એ વિદ્યુત ઉર્જામાં આપણે અત્યારે કોલસાનો ઉપયોગ કરી રહ્યા છીએ, બરાબર. કોલસાનો ઉપયોગ જે છે તે મર્યાદિત સમય માટે જ કરી શકશું આપણે, બરાબર છે. કોલસાનો જેવો જથ્થો ખાલી થશે પછી આપણી પાસે શું કરશું, બરાબર. તો એ શું કરવું છે તે બાબતની, બરાબર, એ તે પછીની બાબતની જે છે એની બાબત આમાં કરવામાં આવેલી છે મિત્રો, બરાબર. ત્યારબાદનો આપણે જોઈએ તો ત્યારબાદ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે ગુજરાતીમાં પૂર્વ માળખું કહેવામાં આવે છે. પૂર્વ માળખું એટલે શું, બરાબર, આપણે કોઈ પણ ધંધો શરૂ કરતા હોય, કોઈ પણ ઉદ્યોગ કરતા હોય મિત્ર, બરાબર છે, કોઈ પણ કંપની નાખતા હોય એમાં પણ પૂર્વ માળખું તૈયાર કરવામાં આવે છે, બરાબર. કે આની પછી શું કરશું, બરાબર, આ કામ થઈ જાય એની પછી શું કરશું, બરાબર છે, એવું પૂર્વ માળખું તૈયાર કરવામાં આવતું છે. સેમ એ જ રીતે કેન્દ્ર સરકારે આ બજેટમાં પૂર્વ માળખું એક તૈયાર કરવામાં આવેલું છે કે આ બધા કાર્યક્રમો પૂરા થઈ જાય, બરાબર, આ બધી યોજનાઓ એક રીતે શાંતિથી પૂરી થઈ જાય ત્યારબાદનું આપણે શું કાર્ય કરીશું, બરાબર છે, એનો પણ આપણે સમાવેશ કરવામાં આવેલો છે આ બજેટની અંદર, બરાબર. ત્યાર પછીની પ્રાયોરિટી આપણે જોઈએ મિત્રો તો એમાં છે નવીનતા, સંશોધન અને વિકાસ. હવે મિત્રો આ જે છે, બરાબર, એ આપણે સ્પેસ ટેકનોલોજી આપણી સાથે સંપર્ક આપણે કરી શકીએ. એમાં શું કહેવા માંગુ છે કે નવીનતામાં આપણે જો ઘણા આપણે અત્યારે આયોજનો કરી રહ્યા છીએ, બરાબર છે. નવા આયોજનો જેમાં ચંદ્રયાન થયું, પછી આદિત્ય L1 સૂર્યયાન થયું, બરાબર. ટૂંકમાં અલગ અલગ ટૂંકમાં જે નવીનતા જે છે, બરાબર છે, એને સંશોધન છે, બરાબર, એનો વિકાસ કઈ રીતે કરી શકાય તે બાબતે આપણે આમાં ચર્ચા કરવામાં આવેલી છે, બરાબર. ત્યાર પછીની જે પ્રાયોરિટી છે એમાં શું કહેવામાં આવેલું છે તો કે ત્યાર પછીની પ્રાયોરિટીમાં એવું જણાવવામાં આવેલું છે કે આગામી પેઢીના સંશોધનો મિત્રો, આગામી પેઢીના સંશોધનો કઈ રીતે કરવા, બરાબર છે, તેને આપણે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય, બરાબર, સમગ્ર બાબતોનો સમાવેશ આમાં કરવામાં આવેલો છે, બરાબર. તો આ 9 પ્રાયોરિટી ઉપર આપણે આપણા કેન્દ્રીય બજેટ જે 2024-25નું ફાઇનલ બજેટ જે બહાર પાડવામાં આવેલું છે, બરાબર, એની ઉપર આ બાબતો નોંધ કરવામાં આવેલી છે, બરાબર. હવે આ 9 પ્રાયોરિટીને આપણે એક પછી એક સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર છે. ચાલો મિત્રો, આ બજેટ ખૂબ વિશાળ પ્રમાણમાં છે, બરાબર છે. આ સંક્ષિપ્તમાં મેં તમને સમજાવવાનો અત્યારે પ્રયત્ન કરી રહ્યો છું, બરાબર છે. તો આપણે જોઈએ પહેલો સેક્ટર છે ખેતી ક્ષેત્ર. મિત્રો ખેતી ક્ષેત્ર એટલે શું તો ભાઈ ખેતી એટલે ખેડૂતો માટે શું કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા કે ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવામાં આવશે. ભાઈ શું કીધું હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે કે આપણે ખેતી ક્ષેત્રમાં આપણે ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો પડશે, જેના કારણે ઉત્પાદન થશે વસ્તુ, બરાબર, તો ખેડૂતોને પણ લાભ થશે અને કેન્દ્ર સરકારને પણ લાભ થશે એના દ્વારા, બરાબર છે. ત્યાર પછીનો મુદ્દો શું કહે છે કે ક્લાઇમેટ ચેન્જ માટે મિત્રો ખાસ એક યાદ રાખજો આ વસ્તુ કે ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન હેલ કરવા માટે સ્માર્ટ ક્લાઇમેટ સ્કીમ શરૂ કરવામાં આવશે મિત્રો. શું શરૂ કરવામાં આવશે? સ્માર્ટ ક્લાઇમેટ ચેન્જ સ્કીમ શરૂ કરવામાં આવશે મિત્રો, બરાબર. એનો મતલબ શું છે? એનો મતલબ આપણે સમજીએ કે માની લો કે શિયાળાનું સિઝન ચાલી રહી છે, બરાબર. ખેડૂતોએ મસ્ત રીતે ઘઉં વાવી દીધા છે,
બરાબર છે, ઘઉંની ખેતી કરી નાખી છે, બરાબર છે, ખેડૂતોએ સમયાંતરે એને પાણી આપ્યું છે, સમયાંતરે એને બિયારણમાં ટૂંકમાં ખાતર પૂરું પાડ્યું છે, ટૂંકમાં પૂરી રીતે ખેડૂતોએ માવજત કરેલી છે પાકની, બરાબર છે. એ માવજત દ્વારા બરાબર છે ખેડૂતોએ મસ્ત રીતે પોતાની જે જમીન છે બરાબર એમાં ઘઉંનો પાક ઉગાડેલો છે. હવે ઘઉંને લણવાની જે વાત છે, પાક લેવાની જે વાત થાય છે બરાબર, એ પાક લેતા પહેલા માની લો કે વરસાદનું ઝાપટું પડી જાય છે, બરાબર છે. તો આ સંપૂર્ણ જે પાક છે બરાબર એ તો નિષ્ફળ થઈ ગયો, બરાબર છે. સંપૂર્ણ પાકમાંથી આપણે ખેડૂતોને કાંઈ તો મળ્યું નથી, બરાબર છે. તો હવે આ જે બગડેલો પાક છે બરાબર એની માટે સરકાર શું કરશે, બરાબર, તો એની માટે આ સ્માર્ટ ક્લાઇમેટ સ્કીમ ચાલુ કરવામાં આવી છે. એના દ્વારા કેન્દ્ર સરકાર છે એને અમુક ટેકાના ભાવ પ્રમાણે, બરાબર છે, ટેકાના ભાવ પ્રમાણે સરકાર એને એ વસ્તુ એ માલ એની પાસેથી ખરીદી લેશે અને ખેડૂતને તેના નાણાં ચૂકવી દેશે, જેનાથી ખેડૂતોને કોઈ પ્રકારનું નુકસાન આર્થિક રીતે ન થઈ શકે, બરાબર છે મિત્રો. ત્યાર પછીનો મુદ્દો શું કહે છે કે ભાઈ કેમિકલનો ઉપયોગ ઓછો કરવા માટે, બરાબર છે, કે ખેડૂતોને કુદરતી પ્રોસેસ ઉપર વધારે ધ્યાન દેવામાં આવશે મિત્રો. શું કીધું છે આમાં કે કેમિકલનો ઉપયોગ ઓછો કરવા માટે. જો મિત્રો આ ટોપિક જે છે બરાબર, આ મુદ્દો છે એને સીધો તમે સ્વાસ્થ્ય સાથે તમે જોઈન કરી શકો છો, બરાબર છે. સમજાવું કઈ રીતે કે આપણે માની લો કે કોઈ પ્રકારનું ખેડૂતે માની લો કે પાક ઉગાડ્યો છે, બરાબર છે. હવે ખેડૂતને પાક વેચવો છે બજારમાં, બરાબર છે. બજારમાં વેચવા માટે ખેડૂત માટે એ પાક છે એ હજી પાક્યો નથી, બરાબર, અડધો કાચો રહી ગયેલો છે. તો ખેડૂતો શું કરશે, એમાં ઇન્જેક્શન મારશે, બરાબર, એમાં અલગ અલગ પ્રકારની દવાઓ છાંટશે, અલગ અલગ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરશે. હવે એ કેમિકલ યુક્ત આખો જે જથ્થો છે બરાબર એ આવશે બજારની અંદર તે આવશે એ લોકોના ઘરમાં આવશે મિત્રો. ઘરમાં આવ્યા બાદ એ જે પાક જે ઉપયોગ કરવામાં આવશે બરાબર છે, એ પાક દ્વારા કેમિકલના કારણે ઘણા રિએક્શનો શરીર ઉપર આવતા હોય છે મિત્રો, બરાબર છે, જેના કારણે સ્વાસ્થ્ય જે ભારત દેશનું છે સ્વાસ્થ્ય ઉપર અસર થઈ શકે છે મિત્રો. એટલે સ્વાસ્થ્યને રિલેટેડ તમે આ બાબતને તમે કન્ડક્ટ કરી શકો છો, બરાબર છે. ત્યાર પછીનો મુદ્દો શું કહેવામાં આવે છે મિત્રો, ત્યાર પછીના મુદ્દામાં એવું જણાવવામાં આવે છે કે ICAR, મિત્રો આ એક ખાસ યાદ રાખજો કે ICAR. હવે ICAR નું પૂરું નામ શું છે તો કે ભાઈ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા OSOP મિત્રો. આ જે ICAR દ્વારા છે મિત્રો એના દ્વારા OSOP એટલે શું તો કે વન સાયન્ટિસ્ટ વન પ્રોડક્ટ સ્કીમ લાગુ કરવામાં આવી છે. શેના માટે લાગુ કરવામાં આવી છે મિત્રો તો કે અલગ અલગ વેરાયટી બાબતે આ સ્કીમ ચાલુ કરવામાં આવી છે. તેમાં શું કહેવા માંગે છે કે ભાઈ આ જે સ્કીમ દ્વારા છે બરાબર છે ખેડૂતોને પોતાના જમીનમાં બરાબર અલગ અલગ રીતે કયા પાક લઈ શકે, બરાબર, જેની જમીન માની લો કે ઉપજાઉ જમીન હોય છે બરાબર, એમાં ઘણા પ્રકારના પાક લઈ શકાતા હોય છે, બરાબર. પણ ખેડૂત શું કરે કે પોતાના સ્વાર્થ માટે એક જ પ્રકારનો જે છે એ પાક લઈ શકે, બરાબર છે. એટલે એમ નહીં, કેન્દ્ર સરકારે શું કર્યું કે બધાને આપણે એવું કહેવાનું છે કે તમે તમારી જમીનમાં અલગ અલગ પાક ઉપજાવો, બરાબર છે, જેના કારણે શું તો કે ભાઈ તેના કારણે ખેડૂતોને પણ લાભ થઈ શકે, બરાબર છે મિત્રો. ત્યાર પછીનો મુદ્દો શું કહે છે કે દેશભરના 1 કરોડ ખેડૂતોને મિત્રો, આ મિત્રો ખાસ એક મુદ્દો ધ્યાનમાં રાખવો જેવો છે, બરાબર છે, કે શું તો કે ભાઈ 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતીની શરૂઆત કરવામાં આવશે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા. શું તો તેમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો તમારો ઉપયોગ નથી કરવાનો, કોઈ પ્રકારના રસાયણનો ઉપયોગ નથી કરવાનો, માત્ર કુદરતી પ્રવૃત્તિ એટલે કરી તેમાં છાણિયું ખાતર નાખો, બરાબર છે, જેના દ્વારા શું થશે કે માનવનું સ્વાસ્થ્ય ટૂંકમાં દેશનું સ્વાસ્થ્ય લેવલ સુધરશે, જેના દ્વારા સ્વાસ્થ્ય સુધરશે, જેના દ્વારા દેશનો વિકાસ થશે, બરાબર છે. હવે મિત્રો ત્યાર પછીનો મુદ્દો શું કહે છે કે આ દેશભરના જે 1 કરોડ ખેડૂતો છે બરાબર છે એને કુદરતી ખેતીની શરૂઆત કરાવવાની છે, બરાબર. તેની માટે બરાબર છે દેશભરમાં 10,000 રિસર્ચ સેન્ટર ઊભા કરવામાં આવશે મિત્રો. શું કામ તો કે ભાઈ આ ખેડૂતો છે, આ જે ખેડૂતો છે બરાબર છે તેની સાથે આ 10,000 રિસર્ચ સેન્ટર જે ઊભા કરવામાં આવશે તેના સાયન્ટિસ્ટો બરાબર ટેલિફોનિક અથવા રૂબરૂ સંપર્ક દ્વારા તેના કોન્ટેક્ટમાં રહેશે, બરાબર છે. તેને વિવિધ પ્રકારની જે જરૂરિયાત હશે બરાબર તેની વિશે સમજાવવામાં આવશે. ત્યારબાદ શું તો કે ભાઈ તેની જમીન છે બરાબર છે, માની લો કે મારી પાસે જમીન છે બરાબર છે, હું માની લો કે ખેડૂત છું બરાબર છે. હવે માની લો કે સરકારનો આ જે પ્રોજેક્ટ છે તે દ્વારા જે આપણે સાયન્ટિસ્ટ છે એ મારી જમીન ઉપર આવશે અને જમીન ઉપરથી અલગ અલગ પ્રકારના અલગ અલગ જગ્યાએથી જમીનના સેમ્પલ કલેક્ટ કરશે. સેમ્પલ કલેક્ટ કર્યા બાદ પોતાના જે રિસર્ચ સેન્ટર એટલે કે લાઇબ્રેરીમાં જઈને ચેક કરશે અને ચેક કરીને મને જાણ કરવામાં આવશે કે ભાઈ તમારી જમીનમાં આ વસ્તુની ખામી છે અથવા તમારી જમીનમાં આ વસ્તુનો તમે પાક લો તમને વધારે પ્રમાણમાં ફાયદો થઈ શકશે મિત્રો, બરાબર છે. ત્યાર પછી શું કહેવામાં આવી છે કે આત્મનિર્ભરતા વિશે વાત કરવામાં આવી છે. ખેતી ક્ષેત્રમાં શું છે મિત્રો બરાબર કે આત્મનિર્ભરતા,
એટલે શું મિત્રો કે આત્મનિર્ભરતા એટલે એવું મિત્રો કે આપણે અત્યારે ઘણી વસ્તુની આયાત કરવી પડતી હોય છે, બરાબર છે. એ આયાત આપણે બંધ કરી દેવાની છે. એટલે બંધ તો નથી કરવાની, કારણ કે બંધ થઈ શકે તેવી સ્થિતિમાં નથી, એને આપણે ઓછી કરવાની છે, બરાબર. જેમ બને એટલું આપણે આપણા દેશમાં ઉત્પાદન ક્ષમતા વધારવાની છે, બરાબર છે. એટલે પોતાના ઉપર આપણે નિર્ભર રહીએ. આપણે ઘણી વસ્તુ ઉપર આપણે વિદેશી સ્ત્રોત ઉપર નિર્ભર રહેતા હોઈએ છીએ મિત્રો, બરાબર છે. ત્યારબાદ શું કહેવામાં આવ્યું છે, ત્યાર પછીનો મુદ્દો એવું કહે છે કે દરિયાઈ ખેતી. મિત્રો જુઓ મિત્રો, ખેતીના માત્ર ખાલી એક જમીની ખેતી નથી મિત્રો, જમીન ખેતીના ખાલી ઘણા બધા પ્રકારો જોવામાં આવે છે, બરાબર. એમાંની એક દરિયાઈ ખેતી છે મિત્રો, બરાબર છે. દરિયાઈ ખેતી અંતર્ગત શું વાત કરવામાં આવી છે તો કે દરિયાઈ ખેતી અંતર્ગત ઝીંગા ઉત્પાદન અને નિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું છે, જેના માટે નાબાર્ડ દ્વારા ફંડ આપણને આપવામાં આવશે. મિત્રો યાદ રાખજો કે દરિયાઈ ખેતીમાં જે ઝીંગા ઉત્પાદન કરવામાં આવે છે, બરાબર છે, એની વિદેશોમાં ઘણી માંગ જોવા મળે છે, બરાબર છે. એનો નિકાસ કઈ રીતે વધારવો, બરાબર છે. નિકાસ વધશે જેના કારણે શું થશે કે ભાઈ દેશમાં વિદેશી ઊંડિયામણની આવક થશે, બરાબર છે. તો દરિયાઈ ખેતી અંતર્ગત આપણને આમ જ ખાસ યાદ રાખજો કે નાબાર્ડ દ્વારા આપણને ફંડ ફાળવવામાં આવશે. હવે માની લો કે કોઈ એક્ઝામ હોય, બરાબર છે, એમાં વિધાનવાળા સવાલો હોય, તો વિધાનવાળા સવાલોમાં એવું વિધાન મૂકી દેવામાં આવે, બરાબર, કે ભાઈ ખેતી ક્ષેત્રને રિલેટેડ 2024-25ના જે ફાઇનલ બજેટમાં છે, બરાબર, એ આત્મનિર્ભરતા વિશે વાત કરવામાં આવી છે મિત્રો, બરાબર. તો આ વિધાન સત્ય બની જશે, બરાબર. ત્યારબાદ એવું વિધાન મૂકી દેવામાં આવે કે દરિયાઈ ખેતી અંતર્ગત ઝીંગા ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રમાં નાબાર્ડ દ્વારા કેન્દ્ર સરકારને ફંડ ફાળવવામાં આવશે મિત્રો. તો આ પણ વિધાન સત્ય બની જશે, બરાબર છે. નાબાર્ડ એટલે શું તો કે ભાઈ એક પ્રકારની નેશનલ ડેવલપમેન્ટ બેંક છે, બરાબર છે. એ નાબાર્ડનું પૂરું નામ શું થશે તો કે ભાઈ નેશનલ ડેવલપમેન્ટ બરાબર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક તરીકે ઓળખવામાં આવશે મિત્રો, બરાબર છે. જેની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? જેની સ્થાપના યાદ રાખજો મિત્રો, ખાસ આ પરીક્ષામાં પૂછાતું હોય છે. જેની સ્થાપના થઈ હતી મિત્રો 1982માં, બરાબર છે. 1982માં આની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો, બરાબર? એનો જવાબ તમારે કોમેન્ટ સેક્શનની અંદર આપવાનો રહેશે, બરાબર છે. આઈ હોપ કે એટલે સુધીનું તમને કન્ટેન્ટ ક્લિયર હશે, બરાબર છે. હવે આગળ જવાનો પ્રયત્ન કરીએ મિત્રો. ખેતી ક્ષેત્ર બાબતે એટલી બાબત આપણને આઈ હોપ કે ક્લિયર હશે, બરાબર. છતાં આપણને જો કોઈ ડાઉટ હોય તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો મિત્રો, બરાબર છે. ત્યાર પછીની બીજો જે સેક્ટર છે, જે બીજી પ્રાયોરિટી છે, એમાં શું કહેવામાં આવેલું છે કે નોકરી અને સ્કિલિંગ બાબતે કહેવામાં આવેલું છે મિત્રો. હમણાં તમને વાત કરી એ પ્રમાણે યુવાઓની સંખ્યા આપણા દેશમાં ઘણી વધારે પ્રમાણમાં જોવા મળે છે, બરાબર છે. હવે એ યુવાઓને કઈ રીતે આપણે નોકરી આપી શકીએ, બરાબર, એની સ્કિલિંગ ડેવલપમેન્ટ કઈ રીતે કરી શકીએ, તો એની બાબતે આ બજેટમાં આપણને વાત કરવામાં આવી છે મિત્રો, બરાબર. એમાં 1 by 1 આપણે મુદ્દા સમજતા રહીએ મિત્રો, બરાબર. એમાં પહેલો મુદ્દો શું કહે છે કે પ્રથમ વખત નોકરિયાતને મિત્રો, ખાસ યાદ રાખજો, પ્રથમ વખત નોકરિયાતને 15,000 રૂપિયા સુધીનો ફાયદો કરવામાં આવશે, અને આ ફાયદો દેશના 21 કરોડ યુવાનોને મળવા પાત્ર થશે મિત્રો. ખાસ યાદ રાખજો આ વસ્તુને કે જે પ્રથમ વખત નોકરિયાત છે, બરાબર છે. જે માની લો કે કોઈ આ જો સેક્ટર પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બંને સેક્ટરમાં કામ લાગશે, બરાબર છે. જે પ્રથમ વખત નોકરિયાત છે, બરાબર, એ વ્યક્તિને 15,000 રૂપિયાનો ફાયદો કરવામાં આવશે. 15,000 રૂપિયાનો ફાયદો કઈ રીતે કરવામાં આવશે કે કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ એલાઉન્સ આપવામાં આવશે, જેમ કે હોમ એલાઉન્સ આપવામાં આવશે. પહેલાં પ્રાઇવેટ સેક્ટરમાં આ પ્રકારની કોઈ વ્યવસ્થા ન હતી, બરાબર. એમાં માત્ર પીએફ કપાતો, પ્રોવિડન્ટ ફંડ, બરાબર. પણ હવે કેન્દ્ર સરકારે શું કીધું છે કે ભાઈ લોકોને, યુવાનોને જાગૃત કરો, યુવાનોને આવી ક્યાંક કયો, બરાબર, કે તમને 15,000 રૂપિયાનો ફાયદો કરવામાં આવશે તો યુવાઓ શું થશે કે નોકરી તરફ આગળ વધશે, બરાબર. જેના કારણે શું થશે કે દેશમાં બેરોજગારીનો દર ઘટતો રહેશે, બરાબર છે. તો માની લો કે 15,000 રૂપિયાનો ફાયદો કઈ રીતે અલગ અલગ પ્રકારના એલાઉન્સ આપવામાં આવશે. હોમ એલાઉન્સ છે, બરાબર, પછી ટ્રાવેલિંગ એલાઉન્સ છે, વગેરે પ્રકારના મેડિકલ એલાઉન્સ છે, બરાબર, વગેરે પ્રકારના એલાઉન્સ એ લોકોને કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવશે મિત્રો, બરાબર છે. ત્યારબાદ બીજો મુદ્દો શું કહે છે કે નોકરીનું ઉત્પાદન કરવાનું રહેશે ભાઈ. શું કીધું છે કે નોકરીનું ઉત્પાદન કરવાનું રહેશે. હવે એનો મુખ્ય ધ્યેય શું છે કે ભાઈ આ વખતે મેં તમને વાત કરી એ મુજબ કે બેરોજગારીને દૂર કરવા ઉપર ધ્યાન આપેલું છે કેન્દ્ર સરકારે. ખાસ તો શું કામ તો કે બેરોજગારી છે બરાબર, એ કેન્દ્ર સરકારનો સૌથી મોટામાં મોટો જે પ્રશ્ન બની રહ્યો છે. શું કામ તો કે ભાઈ દેશમાં ઘણા યુવાનો છે, યુવાનોની સંખ્યા આખા તમે દુનિયામાં જોશો, બરાબર છે, મોસ્ટ ઓફ જે વિકસિત દેશોમાં છે એના કરતાં ભારત દેશમાં યુવાનોની સંખ્યા સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે, બરાબર છે.
તો નોકરીનું ઉત્પાદન કરવા માટે કેન્દ્ર સરકાર આ વખતે કામ કરી છે, બરાબર છે. અને ત્યાર પછીનો મુદ્દો શું કહે છે કે નોકરી દાતાઓને, મિત્રો ખાસ યાદ રાખજો કે નોકરી દાતાઓને પર મંથ 3000 રૂપિયા લેખે દરેક, બરાબર છે, 3 મહિના લેખે દરેક પ્રતિ માસ આપવામાં આવશે. એનો મતલબ શું કહેવા માંગે છે કેન્દ્ર સરકાર કે નોકરી દાતાઓ માટે, એટલે કે જે નોકરી ઉત્પન્ન કરશે, જે લોકો નોકરી આપશે, બરાબર, એ કંપનીને, એ સેક્ટરને પ્રત્યેક વ્યક્તિ દીઠ 3000 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે કે તમે ભાઈ આ વ્યક્તિને નોકરી આપી છે, એના માટે તમને આ 3000 રૂપિયા આપવામાં સરકાર તરફથી આવે છે, બરાબર છે. હવે તો મિત્રો એક વાત તમે યાદ રાખજો કે આર્થિક સર્વે, મિત્રો આર્થિક સર્વે જે કેદી આવેલો છે કે 22 જુલાઈ 2024 ના દિવસે મિત્રો આર્થિક સર્વે આવેલો હતો, બરાબર. તે અંતર્ગત શું કીધું છે કે ભાઈ તે અંતર્ગત કેન્દ્ર સરકાર અથવા સરકારે, બરાબર છે, કે ભાઈ આવનારા 6 વર્ષ, એટલે શું કે આવનારા 6 વર્ષ એટલે કે વર્ષ 2030 સુધીમાં દરેક વર્ષે કેટલી મિત્રો તો કે 78.5 લાખ નવી નોકરીઓ બિનખેતી ક્ષેત્રોમાં ઊભી કરવાની રહેશે, મિત્રો. આનો મતલબ શું થયો કે ભાઈ કેન્દ્ર સરકારે, બરાબર છે, અથવા રાજ્ય સરકારે કોઈ પણ સંજોગોમાં આવનારા 6 વર્ષોમાં એટલે કે 2030 સુધીમાં દરેક વર્ષે 78.5 લાખ નવી નોકરીઓ ઉત્પન્ન કરવાની રહેશે. અને એ કેમ હતો કે ખેતીકીય ક્ષેત્રમાં નહીં, બિનખેતીકીય ક્ષેત્રમાં ઉત્પન્ન કરવાની રહેશે, મિત્રો, બરાબર છે. એટલે એનાથી શું થશે કે ભાઈ ખેડૂતો શું એના કારણે શું થશે કે મિત્રો વુમન એમ્પાવરમેન્ટ ઉપર ધ્યાન વધારે આપવામાં આવશે. ત્યારબાદ જે બેરોજગારીનો જે ક્રમાંક છે, બરાબર, એના ઉપર પણ ધ્યાન આપવામાં આવશે, મિત્રો, બરાબર છે. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ, બરાબર, તો શું છે તો કે ભાઈ મહિલાઓ માટે વર્કિંગ વુમન હોસ્ટેલ્સ. શું કીધું છે મિત્રો કે મહિલાઓ માટે વર્કિંગ વુમન હોસ્ટેલ ઊભી કરવામાં આવશે, જેને ઉદ્યોગો, મિત્રો ખાસ યાદ રાખજો, જેને ઉદ્યોગો અને કંપનીઓના સહયોગથી ચલાવવામાં આવશે. હવે મિત્રો આ મુદ્દો શું કહેવા માંગે છે કે આ મુદ્દા દ્વારા આપણને એ કહેવા માંગે છે કે માની લો કે ઘણી જે કંપની હોય કે ઘણા ઉદ્યોગો હોય, બરાબર છે, એમાં મહિલાઓ કામ કરતા હોય છે, બરાબર છે, મહિલાઓ કામ કરતા હોય છે, બરાબર. એમાં રાત્રે માની લો કે મોડું થઈ ગયું હોય કામમાં, બરાબર છે, તો મહિલાઓના ઘરે ચિંતા થતી હોય છે કે ભાઈ આવ્યા કેમ નહીં હજી, બરાબર છે. તો એ પ્રમાણેની ચિંતાનો હલ કરવા માટે અને મહિલાઓને પણ ચિંતા રહેતી હોય છે કે ભાઈ રાત્રે લેટ થઈ જવાનું છે ઘરે જવા માટે, બરાબર છે. એટલે ટૂંકમાં કેન્દ્ર સરકારે વુમન એમ્પાવરમેન્ટને ધ્યાનમાં રાખીને જે તે ઉદ્યોગ હોય કે જે તે કંપની હોય, બરાબર, એના સહયોગથી એક વર્કિંગ વુમન હોસ્ટેલ જે તે કંપની છે, એરિયા છે, એની અંદર ઊભી કરવામાં આવશે, મિત્રો. આના કારણે શું થશે મિત્રો કે ભાઈ વુમન એમ્પાવરમેન્ટને વધારે પ્રોત્સાહન મળશે, બરાબર છે. સ્ત્રીઓ વધારે તરફથી ટૂંકમાં પુરુષો સાથે તાલથી તાલ મેળવીને ચાલી શકશે, મિત્રો, બરાબર છે. તો આ ટોપિક આપણને ક્લિયર હશે. ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ શૈક્ષણિક વિકાસ માટે કેન્દ્ર સરકાર ફંડ ફાળવશે. ભાઈ શું તો કે ભાઈ દેશના જે વિકાસમાં છે, બરાબર, સૌથી મોટો જે પાયો છે દેશના વિકાસનો એ શું છે? શિક્ષણ છે, બરાબર. શિક્ષણ જો વિદ્યાર્થીને ટૂંકમાં વ્યક્તિને નહીં મળેલો હોય, બરાબર, તો એ વ્યક્તિ ટૂંકમાં વિકાસમાં કઈ રીતે પોતાનો ફાળો ભજવી શકશે, કઈ રીતે પોતાનો ભાગ ભજવી શકશે. એટલે શું કીધું કે ભાઈ શૈક્ષણિક વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા ફંડ ફાળવવામાં આવ્યું છે, જેના થકી દેશના ટોટલ 25,000થી વધારે વિદ્યાર્થી મિત્રો એનો ફાયદો લઈ શકશે. યાદ રાખજો આ બધી બાબતો મિત્રો તમે લખતા રહેજો, બરાબર છે, જેના કારણે તમને ભવિષ્યમાં કોઈ વાંધો ન આવે, તમે રિવિઝન કરી શકો, મિત્રો, બરાબર છે. અને તથા તે વિદ્યાર્થી સ્કોલરશીપમાંથી બાકાત રહે, બરાબર છે. માની લો તેને પછીનો મુદ્દો શું કહે છે કે ભાઈ માની લો કે આ 25,000 સુધીના વિદ્યાર્થીઓનો મહિલા શૈક્ષણિક વિકાસ માટે ફાળો ફાળ્યો હશે, બરાબર છે, ફંડ ફાળ્યો હશે, એમાંથી સ્કોલરશીપ તરીકે આપવામાં આવશે. એમાં માની લો કે કોઈ વિદ્યાર્થીને સ્કોલરશીપ મળવા પાત્ર નથી થતી, બરાબર. એની માટે શું છે કે સરકારે 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે, બરાબર છે. શેમાં? તો કે ભાઈ હાયર એજ્યુકેશન માટે અને ઘરેલું સંસ્થા માટે, મિત્રો, બરાબર, તેની વ્યવસ્થા કરવામાં આવેલી છે, મિત્રો. આ જે બજેટ જે છેલ્લા ગયા વર્ષનું હતું, મિત્રો, એમાં ખાલી 5 લાખ સુધીની વ્યવસ્થા કરવામાં આવેલી હતી, જેને વધારીને આ વખતે 10 લાખ રૂપિયા સુધીની વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે, મિત્રો, બરાબર છે. આઈ હોપ કે અત્યાર સુધી તમને ક્લિયર હશે, બરાબર છે. તો આ બે મુદ્દા આપણે અત્યાર સુધીમાં ક્લિયર કર્યા છે, બરાબર. હવે આપણે ત્યાર પછીનો મુદ્દો એટલે કે 3 નંબરની જે પ્રાયોરિટી છે આપણે તેના તરફ આગળ વધીએ, મિત્રો. 3 નંબરની પ્રાયોરિટી શું કહે છે કે ભાઈ માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય, મિત્રો. 3 નંબરની પ્રાયોરિટી આપણે શું કહે છે કે ભાઈ સામાજિક વિકાસ કરવાનો છે, સામાજિક ન્યાય કરવાનો છે, સાથે સાથે શું કરે કે માનવ સંસાધન માટે વિકાસ પણ કરવાનો છે, બરાબર. તેમાં શું કીધું છે કે ભાઈ પૂર્વીય રાજ્યો છે, બરાબર, તેના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા ફંડ ફાળવવામાં આવશે. કયા કયા રાજ્યો છે, મિત્રો? તો કે આ રાજ્યોમાં છે બિહાર છે, ઝારખંડ છે, પશ્ચિમ બંગાળ છે,
બરાબર છે, ઓડિશા છે, આંધ્રપ્રદેશ છે, બરાબર. શેની માટે ફાળવવામાં આવશે તો કે ભાઈ તેના વિકાસ અને વિરાસત માટે આ ફાળવવામાં આવશે, બરાબર છે. આ ફંડ ફાળવવામાં આવશે, જેના કારણે શું તો કે આપણા દેશની વિરાસત જે છે, બરાબર, એનો વિકાસ યોગ્ય રીતે થઈ શકે, જે તે રાજ્યનો વિકાસ જે તે રીતે યોગ્ય રીતે થઈ શકે. અને આ વખતે કેન્દ્ર સરકારે શું ધ્યાનમાં રાખ્યું છે કે ઐતિહાસિક બાબતો, મિત્રો ખાસ એક ધ્યાન રાખજો કે ઐતિહાસિક બાબતોને ધ્યાનમાં રાખીને વિકાસ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે શું કીધું કે વિકાસ તો કરવાનો જ છે, બરાબર, પણ આપણો જે ઐતિહાસિક જે વારસો છે, બરાબર, ઐતિહાસિક સાંસ્કૃતિક આપણો જે વારસો છે, ભવ્ય વારસો છે, ભારત દેશને મળેલો છે, બરાબર, એ વારસાને ધ્યાનમાં રાખીને આપણા વ્યવસ્થાપન અને આપણો વિકાસ કરવાનો છે, જેના કારણે આ વારસાને કોઈ પ્રકારની મુશ્કેલી ન થઈ શકે તે રીતે આપણે આપણા દેશનો વિકાસ કરવાનો છે, મિત્રો, બરાબર છે. ત્યાર પછીનો મુદ્દો શું કહે છે? ત્યાર પછીના મુદ્દામાં એવું કહેવામાં આવેલું છે કે પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન અંતર્ગત, બરાબર છે, ઓડિશા, આંધ્રપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ જેમાં 63,000 જેટલા ગામડાના વિકાસ માટે 5 કરોડ, બરાબર છે, આદિજાતિ લોકો છે તેનો પણ આ લાભ લઈ શકશે, મિત્રો. આનો કહેવાનો મતલબ શું છે? બરાબર, આ આપણે સમજીએ તો સમજવાનું એવું છે કે પ્રધાનમંત્રી જનજાતીય ગ્રામ ઉન્નત યોજના દ્વારા જે આપણે પૂર્વીય જે રાજ્યો છે જેમાં આદિજાતિનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે, બરાબર, એ ગામડાઓનો વિકાસ કરવામાં આવશે, જેના કારણે શું થશે કે આદિજાતિ સંસ્કૃતિનો વિકાસ કરવામાં આવશે, એ સંસ્કૃતિને ટકાવી રાખવામાં આવશે, જેના કારણે એની સંસ્કૃતિને કોઈ પ્રકારનું નુકસાન ન થઈ શકે, બરાબર. એમાં કેટલા તો કે એમાં 63,000 જેટલા ગામડાઓ છે, મિત્રો, ખાસ યાદ રાખજો. 63,000 જેટલા ગામડાઓ અને આદિજાતિ લોકો કેટલા તો કે 5 કરોડ લોકો આ જે યોજના છે, બરાબર, જે અભિયાન છે એના અંતર્ગત લાભ લઈ શકશે, મિત્રો, બરાબર છે. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ. ત્યાર પછીનો મુદ્દો આપણે વાત કરીએ એ મુજબ જ છે કે વુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ પર સૌથી વધારે ધ્યાન આપવામાં આવેલું છે, બરાબર. તેની પાછળ કેન્દ્ર સરકારે 63 લાખ કરોડ, મિત્રો, જોયો, 63 કરોડ નથી કે 63 લાખ નથી, મિત્રો, ખાસ યાદ રાખજો, 63 લાખ કરોડનો ફાળો અપાયેલો છે, બરાબર છે. શું કામ? તો કે ભાઈ સ્ત્રીઓને પુરુષોની સમકક્ષ કરવા માટે, બરાબર છે, પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે કોઈ ભેદભાવ ન રહે તે માટે, મિત્રો, બરાબર. તો અત્યાર સુધી આપણે 3 પ્રાયોરિટી જે મુખ્ય હતી, બરાબર, તેને આપણે સમજ્યા છીએ, બરાબર. આમાં જો કોઈને ડાઉટ હોય, બરાબર, મને લાગે છે કે તમને સમજાઈ ગયું છે, તો આપણને કોઈને ડાઉટ હોય તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો, મિત્રો, બરાબર છે. ત્યાર પછીનો આપણે ચોથી પ્રાયોરિટી જોઈએ. ચોથી પ્રાયોરિટી કઈ છે? ઉત્પાદન અને સેવા. મેં હમણાં જ તમને વાત કરી એ મુજબ ઉત્પાદન અને સેવામાં શું છે, મેં તમને હમણાં વાત કરી એ પ્રમાણે આપણે જોઈએ તો નાના જે કદના ઉદ્યોગો છે, જે લઘુ ઉદ્યોગો છે, બરાબર, જે ગૃહ ઉદ્યોગો છે, બરાબર, જે મહિલાઓ ઘર બેઠા ઉદ્યોગ કરે છે, જે નાના કદના ધંધાઓ છે, જે નાના કદના લઘુ ઉદ્યોગો છે, બરાબર, એના વિકાસ માટે કેન્દ્ર સરકાર આ વખતે શું કર્યું છે, બરાબર છે, તો એ સમજવાનો પ્રયત્ન કરીએ, મિત્રો. ખાસ યાદ રાખજો કે બિઝનેસ તમારે શરૂ કરવો હોય ને, બરાબર, તો આપણે પછી સૌથી પહેલાં તો પૈસા જોવે. સૌથી પહેલાં તો આપણે મૂડી જોઈએ. કોઈ પણ બિઝનેસ શરૂ કરવો હોય, માની લો કે લઘુ ઉદ્યોગ શરૂ કરવો હોય તો પણ, અને મોટા પાયા પર ઉદ્યોગ શરૂ કરવો હોય તો પણ મૂડીની સૌથી વધારે જરૂરિયાત આપણે રહેતી હોય છે, મિત્રો, બરાબર છે. હવે મૂડી એ ક્યાંથી લાવવી, બરાબર, મૂડી આપણી પાસે હોય તો આપણે કોઈ પ્રશ્ન નથી. માની લો કે આપણી પાસે મૂડી એટલે કે પૈસા આપણી પાસે છે નહીં, તો શું કરે તો કે કેન્દ્ર સરકાર પાસેથી અથવા સરકાર પાસેથી આપણે લોન લેવામાં આવતી હોય છે, બરાબર છે. લોન શેની ઉપર લેવાની હોય છે? આપણે જે ઉદ્યોગ શરૂ કરવાનો છે તેના ઉપર આપણે લોન લેવાની હોય છે, બરાબર છે. તો એમાં સરકારે શું કર્યું છે, બરાબર, કે બિઝનેસ શરૂ કરવા માટે જે લોન પહેલાં 10 લાખ કરવામાં, પહેલાં 10 લાખ હતી, બરાબર છે. પહેલાંના બજેટમાં 10 લાખ રૂપિયા લોન આપવામાં આવતી, જેને વધારીને આ બજેટ એટલે કે 2024-25નું જે ફાઇનલ બજેટ જે બહાર પાડવામાં આવેલું છે તેમાં કેટલી કરીને 20 લાખ સુધી વધારી દેવામાં આવી છે. એટલે શું થયું કે પહેલાં 10 લાખ આપતા હતા, હવે આપણને 20 લાખ મળવા પાત્ર થશે કેન્દ્ર સરકાર તરફથી, બરાબર છે. ત્યારબાદ શું કહેવામાં આવ્યું છે મુદ્દામાં? ત્યારબાદ એમ કહે છે કે અર્થતંત્ર પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારનું અર્થતંત્ર પર ધ્યાન વધારે કેન્દ્રિત કરવામાં આવેલું છે. શું? તો ભાઈ દેશમાં આર્થિક વિકાસ કઈ રીતે કરવો, બરાબર છે. દેશનો વિકાસમાં આર્થિક વિકાસ એ સૌથી વધારે મહત્વનો વિકાસ કહેવાય છે, બરાબર છે. એનો કઈ રીતે વિકાસ આપણે કરવો, બરાબર છે, એ બાબત ઉપર આપણે વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે આપણા કેન્દ્ર સરકાર દ્વારા, બરાબર. ત્યારબાદનો મુદ્દો શું કહે છે કે ભાઈ ચાલુ મૂડી, બરાબર છે, ચાલુ મૂડી જે બ્લોકિંગ થઈ રહી છે વચ્ચે, બરાબર, તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે. એટલે શું, મિત્રોમાં કહેવા માંગે છે કે ભાઈ ચાલુ મૂડી એટલે કે જે બજારમાં જે મૂડી ચાલુ રહે છે,
બરાબર છે, જે મૂડી અવારનવાર જે ટૂંકમાં રોટેશન ચાલુ રહે છે, બરાબર છે, એ મૂડી ઉપર કોઈ તે રોક ન થવી જોઈએ. અત્યારે ઘણી વખત એવું થઈ રહ્યું છે કે બરાબર કે ભાઈ મૂડી ઉપર રોક લાગી જતી હોય છે, બરાબર છે, એ બ્લોકિંગ વચ્ચે થઈ જતું હોય છે, બરાબર. તો એના ઉપર કેન્દ્ર સરકાર વધારે પ્રમાણમાં ધ્યાન રાખશે, બરાબર છે. ત્યારબાદનો મુદ્દો શું કહે છે કે ત્યારબાદનો મુદ્દોમાં કેન્દ્ર સરકાર એવું જણાવે છે કે ખાદ્ય ચીજ વસ્તુના નિકાસ અને તેની પ્રક્રિયા ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એટલે શું? પ્રક્રિયામાં કઈ રીતે ભાઈ એની ક્વોલિટી અને એની સુરક્ષા બાબતે વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આના દ્વારા કેન્દ્ર સરકાર શું કહેવા માંગે છે કે ભાઈ ખાદ્ય ચીજ વસ્તુઓ છે, બરાબર છે, તેની ક્વોલિટી કહેતા ગુણવત્તા સારી હશે, બરાબર છે, તો એ લોકોને માટે ઉપયોગીતાકારક થશે, બરાબર છે. જો એ વસ્તુની ગુણવત્તા સારી નહીં હોય, બરાબર, એની પ્રત્યે પૂરતી સુરક્ષાની જે બાંયધરી છે એ રાખવામાં નહીં આવેલી હોય, બરાબર, તેના દ્વારા શું થશે કે દેશના સ્વાસ્થ્ય ઉપર સૌથી વધારે પ્રમાણમાં અસર થવા મળશે મિત્રો. એટલે આ જે આખો મુદ્દો છે મિત્રો, એને તમે સ્વાસ્થ્ય સાથે જોડી શકશો મિત્રો. યાદ રાખજો, સ્વાસ્થ્ય સાથે તમે આ મુદ્દાને જોડી શકશો, બરાબર છે. તો આમાં મિત્રો શું કહેવામાં આવે છે કે સ્વાસ્થ્યની બાબતને ધ્યાનમાં રાખીને પણ કેન્દ્ર સરકાર વિકાસ સાધશે, બરાબર છે. ત્યારબાદનો મુદ્દો શું કહેવામાં આવે છે કે ત્યારબાદના મુદ્દામાં એવું જણાવવામાં આવેલું છે કેન્દ્ર સરકાર દ્વારા કે 500 કંપનીઓ, મિત્ર ખાસ યાદ રાખજો કે દેશની જે ટોપ 500 કંપનીઓ છે, બરાબર, એ ટોપ 500 કંપનીઓમાં 1 કરોડ યુવાનોને, આપણા દેશના 1 કરોડ યુવાનોને મિત્ર ઇન્ટર્નશીપ આપવામાં આવશે. શું આપવામાં આવશે? ઇન્ટર્નશીપ આપવામાં આવશે, બરાબર છે. એટલે શું તો ભાઈ માની લો કે કોઈ કંપની જે ટોપ 500 છે, બરાબર, તે કંપનીમાં માની લો કે 500 યુવાનોને ઇન્ટર્નશીપ આપવામાં આવશે, અને જે ઉદ્યોગ છે, જે ધંધો છે, જે કંપની છે, બરાબર, જે પ્રોડક્ટ છે એની વિશે એને સમજાવવામાં આવશે, પૂરતું અને જ્ઞાન આપવામાં આવશે મિત્રો. એટલે શું કહેવામાં આવે છે કે 500 કંપનીઓની અંદર 1 કરોડ દેશના જે યુવાનો છે, બરાબર, એને ઇન્ટર્નશીપ આપવામાં આવશે મિત્રો. અને ત્યારબાદનો મુદ્દો શું કહેવામાં આવે છે કે ભાઈ ઇન્ટર્નશીપ તો આપીશું ભાઈ ફ્રીમાં, તો કે નહીં, ફ્રીમાં નહીં આપીએ ભાઈ અમે. તો કે શું કીધું છે કેન્દ્ર સરકારે? દરેક ઇન્ટર્નરને 5,000 રૂપિયા દરેક મહિને સ્ટાઇપન્ડ તરીકે આપવામાં આવશે મિત્રો. યાદ રાખજો કે દરેક મહિને 500 રૂપિયા સ્ટાઇપન્ડ તરીકે આપવામાં આવશે, 5,000 રૂપિયા, બરાબર છે. એક મિત્રો ખાસ યાદ રાખજો કે 5,000 રૂપિયા તો ખાલી એને સ્ટાઇપન્ડ તરીકે એટલે કે પગાર તરીકે આપવામાં આવશે, પ્લસ એને 1,000 રૂપિયા અલગ અલગ પ્રકારના જે ટૂંકમાં જે આપણે વાહન ભાડું હોય, બરાબર છે, આપણે માની લો કે ભાડા પેટે ટૂંકમાં આપવામાં આવશે. ટોટલ ઇન્ટર્નરને દરેક મહિને 6,000 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે સ્ટાઇપન્ડ પેટે મિત્રો. આ વાત ખાસ નોંધી રાખજો, બરાબર છે. તો મિત્રો અહીંયા આપણને પ્રશ્ન એવો પૂછવામાં આવે, બરાબર છે, કે ભાઈ 500 કંપનીઓમાં 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ આપવામાં આવશે, બરાબર છે. તે ઇન્ટર્નશીપ દરમિયાન જે ઇન્ટર્નર છે, જે તાલીમાર્થી લોકો છે, તાલીમાર્થીઓને દરેક મહિને 5,000 રૂપિયા સુધીનું આપણને શું કહેવાય કે સ્ટાઇપન્ડ આપવામાં આવશે. તો એ વિધાન સત્ય બની જશે મિત્રો, બરાબર છે. આઈ હોપ એટલી વિગતો તમને ક્લિયર હશે મિત્રો, બરાબર છે. તો અત્યાર સુધીમાં આપણે 4 જે પ્રાયોરિટી કેન્દ્ર સરકારને હતી, 4 પ્રાયોરિટી આપણે સમજ્યા છીએ મિત્રો, બરાબર. આઈ હોપ કે તમને 4 પ્રાયોરિટી ક્લિયર હશે, બરાબર. છતાં આપણને જો કોઈ પ્રશ્ન આ 4 પ્રાયોરિટી બાબતે કોઈ હોય તો કમેન્ટ સેક્શનમાં તમે લખી શકો છો મિત્રો, બરાબર છે. ત્યાર પછીની પ્રાયોરિટી આપણે જોઈએ, ત્યાર પછીનો જે પ્રાથમિકતા આપણે જોઈએ તેમાં શું કીધું છે કે ગ્રામીણ વિકાસ મિત્રો. મેં હમણાં જ તમને વાત કરી એ મુજબ કે ગાંધીજી પણ તેવું માનતા હતા, બરાબર, કે ગાંધીજીએ પણ સરદાર વલ્લભભાઈ પટેલને એવું જણાવેલું હતું કે ભાઈ તમારે જો દેશનો વિકાસ કરવો હોય તો તમારે પહેલાં ગામડાનો વિકાસ કરવો પડશે, બરાબર છે. ગામડાનો વિકાસ તમે કરશો તો દેશનો વિકાસ ઓટોમેટિક એટલે કે આપોઆપ થઈ જશે મિત્રો. એટલે કેન્દ્ર સરકારે તે ગાંધીજીના વિચારો જે છે, બરાબર, ગાંધીજીના વિચારોને ધ્યાનમાં રાખીને આ પ્રાયોરિટીના બજેટમાં સમાવેશ કરવામાં આવેલી છે મિત્રો. જેમાં શું કહેવામાં આવે છે કે ગ્રામીણ વિકાસ સૌથી પહેલાં કરવામાં આવશે. ગ્રામીણ વિકાસ દ્વારા જે દેશનો વિકાસ છે, બરાબર, એને કઈ રીતે આપણે સર કરી શકીએ તે બાબતે આપણે ધ્યાન કરવામાં આવશે મિત્રો. આપણે તેના મુદ્દા આપણે પછી આપણે જોવાનો સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો, બરાબર છે. તો સૌથી પહેલા તો મુદ્દો શું કહે છે કે સ્થળાંતર વધારે થઈ રહ્યો છે ભાઈ. આનો મતલબ શું છે, બરાબર, કે શહેરીકરણ, બરાબર છે. શહેરીકરણ સૌથી વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે. શહેરીકરણ થવાનું મુખ્ય કારણ શું છે એ આપ સૌ લોકો જાણો છો, બરાબર. શું તો કે ભાઈ સૌથી પહેલાં તો યોગ્ય રીતે રોજગારી મળી શકે પહેલાં આપણને, બરાબર, પૂરતી રોજગારી મળી શકે, બરાબર છે. બીજો જે ફાયદો શું છે તો કે ભાઈ સારું શૈક્ષણિક એજ્યુકેશન મળી શકે, બરાબર છે. કામ ધંધો મળી શકે, બરાબર. એ બધી સારી જીવન ધોરણ સારું મળી શકે, બરાબર. આ બધી બાબતો છે, બરાબર, એ ગામડાના જે લોકો છે, જે ગરીબ લોકો છે એને શહેર તરફ આકર્ષિત કરે છે. શહેર જે છે એ આ બધી વસ્તુ ટૂંકમાં લાલચ આપીને ગામડાના લોકોને શહેર તરફ આકર્ષિત કરે છે, અને ગામડાના લોકો જે છે, બરાબર, એ પણ જતા રહે છે ભાઈ. શું કામ? તો સારા જીવન ધોરણની આપણને દરેક વ્યક્તિને સારા જીવન ધોરણની લાલચ હોય છે. એટલે સારું જીવન ધોરણ જીવવા માટે
ગામડાના લોકો સ્થળાંતર કરતા હોય છે. તો કેન્દ્ર સરકારે શું કીધું કે ભાઈ સ્થળાંતર ઘટાડીએ આપણે, બરાબર. સ્થળાંતર ઘટાડીએ અને ગામડામાં જે વસ્તુ કેમ ન મળી શકે ભાઈ? શહેરમાં બધી વસ્તુ મળી રહેતી હોય તો ગામડામાં આપણને એ વસ્તુ કઈ રીતે ન મળી શકે, બરાબર. તેના ઉપર કેન્દ્ર સરકાર વધારે પ્રમાણમાં ધ્યાન આપવામાં આવશે, બરાબર. ત્યારબાદનો મુદ્દો શું કહેવાય છે કે ભાઈ શહેરોમાં જો કોઈ મિલકત લેવામાં આવે, બરાબર, અને તે મિલકત માની લો કે મહિલાઓના નામમાં લેવામાં આવે ને મિત્રો, તો સૌથી વધારે ફાયદો કરવામાં આવશે, સૌથી વધારે ફાયદો થશે. એ ફાયદો કયો થશે? તો કે બે ફાયદા થશે, બરાબર છે. પહેલો ફાયદો કયો છે કે મિલકત જે તે પરિવારને મળશે મિત્રો. પહેલો ફાયદો શું થશે કે જે તે પરિવારને એ મિલકત મળશે. માની લો કે હું ભાવનગરમાં રહેતો હોઉં, બરાબર છે. માની લો કે હું બીજા સિટી સુરતમાં જતો રહું છું, બરાબર છે. ત્યાં હું માની લો કે મિલકત ખરીદું છું, બરાબર. એ મિલકત માની લો કે મહિલાના નામે ખરીદું તો મને વધારે પ્રમાણમાં ફાયદો થશે, બરાબર છે. અને બીજો ફાયદો શું થશે કે ભાઈ મહિલા સશક્તિકરણ, એટલે કે શું સ્ત્રી સશક્તિકરણ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે મિત્રો. એટલે જમીન, મકાન અથવા કોઈ પણ એવી સંપત્તિ જે તમે શહેરોમાં વિસાવવા માંગતા હોય એ તમે મહિલાઓના નામે લ્યો, તમને આ બે પ્રકારના ફાયદા તમને જોવા મળશે મિત્રો, બરાબર છે. ત્યાર પછીનો મુદ્દો શું કહેવામાં આવે છે કે પાણી મેનેજમેન્ટ મિત્રો. યાદ રાખજો, પાણી મેનેજમેન્ટ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એ પાણી મેનેજમેન્ટમાં 100 શહેરો, બરાબર છે, એ 100 શહેરો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જે દેશના જે 100 ટોપ શહેરો છે, બરાબર, જેમાં વસ્તી ગીચતા વધારે છે, જેમાં વસ્તીનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે, એ 100 શહેરોમાં, બરાબર છે, પાણી મેનેજમેન્ટ કઈ રીતે કરવું તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે મિત્રો, બરાબર છે. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ તો PM આવાસ યોજના 2.0 મિત્રો. યાદ રાખજો, 2.0 અંતર્ગત 1 કરોડ ગ્રામીણ અને ગરીબ લોકોને લાભ મળશે. તમને મિત્રો ખ્યાલ છે PM આવાસ યોજના, જેનું પૂરું નામ થાય છે પ્રધાનમંત્રી આવાસ યોજના, બરાબર છે. આ આવાસ યોજના અંતર્ગત, બરાબર, આ યોજના તો ચાલુ જ હતી મિત્રો, બરાબર છે. જે ગયા બજેટ હતું એમાં ચાલુ જ હતી, બરાબર છે. એમાં 2.0 એટલે કે નવું વર્ઝન ટૂંકમાં 2.0 બહાર પાડવામાં આવેલું છે, બરાબર છે. એ 2.0 વર્ઝનમાં શું કહેવામાં આવેલું છે કે દેશના જે 1 કરોડ જે ગ્રામીણ લોકો અને જે ગરીબ લોકો છે, બરાબર, એને સરકાર ઘર બનાવી આપશે ગામડાઓની અંદર. જેના કારણે શું થશે કે એ ગામડાના લોકો છે એ ગામડામાં વસવાટ કરશે અને ગામડામાં જ ખેતી કરશે, ગામડામાં જ પોતાનું જીવન ગુજારી શકશે સારી રીતે, બરાબર છે. તો આ PM આવાસ યોજના અંતર્ગત જે 2.0 યોજના જે બહાર પાડવામાં આવી છે, એ યોજના અંતર્ગત ઘણા લાભો આપણને જોવા મળશે મિત્રો, બરાબર છે. તો આ તો 5 નંબરનો જે પ્રાયોરિટી આપણે કમ્પ્લીટ સારી રીતે કરી રહી છે, બરાબર છે. આઈ હોપ કે તમને એ પ્રાયોરિટીમાં તમને કોઈ તકલીફ નહીં થઈ હોય, તમને સારી રીતે સમજાઈ ગયો છે મિત્રો. છતાં આપણને કોઈ તકલીફ હોય, આપણને કોઈ પ્રશ્ન હોય, બરાબર, તો તમે કોમેન્ટ સેક્શનમાં નીચે લખી શકો છો મિત્રો, બરાબર છે. ત્યાર પછી 6થા નંબરની છે આપણે પ્રાયોરિટી જે પ્રાથમિકતા છે આપણે ચર્ચા કરીએ મિત્રો. મેં તમને હમણાં જ જણાવ્યું એ મુજબ ઉર્જા સંરક્ષણ. ઉર્જા સંરક્ષણ એટલે શું મિત્રો કે ઉર્જા સંરક્ષણમાં મિત્રો તમને વાત કરી પ્રમાણે આપણે અત્યારે વિદ્યુત ઉર્જા આપણે જે મેળવી રહ્યા છીએ, બરાબર છે, એ વિદ્યુત ઉર્જા છે અત્યારે આપણે શેમાંથી મેળવી રહ્યા છીએ? ભાઈ કોલસામાંથી મળી રહ્યા છીએ, બરાબર. કોલસો આપણે ક્યાંથી મળે? ભાઈ કોલસો જમીનમાંથી મળે છે ભાઈ, બરાબર. હવે કોલસોનો એવું તો કાંઈ છે નહીં કે આપણે ભાઈ ગમે ત્યારે આપણે જ્યારે આપણે કરીએ ઉત્ખનન કરીએ ત્યારે આપણે કોલસો મળી જતો હોય છે, બરાબર. એવું તો આપણે કાંઈ થતું નથી અત્યારે, બરાબર છે. તો એની માટે સરકાર શું કહે છે, કેન્દ્ર સરકાર, કે ભાઈ ઉર્જા માટેના એક જ સ્ત્રોત શું કામ આપણે નિર્ભર રહેવું પડે? ભાઈ ઘણા વિવિધ પ્રકારના સ્ત્રોતો છે, બરાબર, જે પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતો છે, બરાબર, જે પુનઃ પ્રાપ્ય સ્ત્રોતો છે, બરાબર, તેની ઉપર ધ્યાન વધારે કેન્દ્રિત કરવામાં આવશે, બરાબર છે. તેમાં શું કહેવા માંગે છે કે ભાઈ ISRO દ્વારા, યાદ રાખજો મિત્રો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ન્યુક્લિયર ઉર્જા મિત્રો, ન્યુક્લિયર ઉર્જા જે પ્લાન્ટ છે, બરાબર, એમાં આપણે પ્રાઇવેટ સેક્ટરને સ્થાન અપાશે મિત્રો. હવે શું કહેવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા અને ISRO દ્વારા કે ભાઈ ન્યુક્લિયર પાવર ઉર્જા એટલે શું હતું કે ભાઈ પરમાણુ ઉર્જા દ્વારા, પરમાણુ ઉર્જા છે મિત્રો, એ વિદ્યુત ઉર્જા માટે સૌથી મોટામાં મોટી ઉર્જા તમે કહી શકો, સૌથી વધારે સશક્ત ઉર્જા તમે કહી શકો મિત્રો, બરાબર છે. તો એ ન્યુક્લિયર ઉર્જા એટલે કે પહેલાં આપણે તમે જોયું છે પરમાણુ બોમ્બ બનતા હતા મિત્રો, બરાબર છે. હવે એ પરમાણુ બોમ્બ નહીં, આ પરમાણુ જે છે, બરાબર, આ જે ન્યુક્લિયર છે, બરાબર, એનો આપણે સારી કઈ રીતે ઉપયોગ કરી શકીએ, બરાબર છે. પરમાણુ બોમ્બ આપણે માની લો કે બનાવીએ તો આપણે શું, આપણે એક ડર માટે બનાવતા હોઈએ છીએ, આપણે સુરક્ષા માટે બનાવતા હોઈએ છીએ મિત્રો, બરાબર. પણ એ નહીં, ભાઈ ન્યુક્લિયર ઉર્જા જે છે, બરાબર, આપણે કઈ રીતે સારી રીતે ઉપયોગ કરી શકીએ મિત્રો. તેની માટે ISRO દ્વારા શું કહેવામાં આવે છે? ISROનું પૂરું નામ શું થશે મિત્રો? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન મિત્રો. હું લખી દઉં છું મિત્રો, તમે નોટ ડાઉન કરી લેજો મિત્રો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન,
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન મિત્રો, બરાબર. તેના દ્વારા શું કહેવામાં આવેલું છે કે ભાઈ ન્યુક્લિયર ઉર્જાનો જે આપણે પાવર પ્લાન્ટ આખો ઉત્પન્ન કરી જે ઊભો કરીએ, બરાબર, તેમાં પ્રાઇવેટ સેક્ટરને પણ સ્થાન અપાશે, જેના કારણે શું થશે કે દેશમાં ટૂંકમાં આ ઉર્જામાં જે પ્રાઇવેટ આપણે ઉર્જા છે, બરાબર છે, ન્યુક્લિયર ઉર્જા આપણે જે શરૂ કરવાના છે જે પાવર પ્લાન્ટ, બરાબર છે, તેમાં આપણને કોઈ પ્રકારની સમસ્યા ઉત્પન્ન ન થઈ શકે, બરાબર. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ મિત્રો, ત્યાર પછીના મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે કે સંશોધન અને વિકાસ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું. એનો હમણાં તમને વાત કરી એ મુજબ, બરાબર, કે આ ન્યુક્લિયર ઉર્જા છે, બરાબર છે, એવી ઘણી ઉર્જાઓ આપણને જોવા મળે છે, બરાબર. જેમ કે પવન ઉર્જા છે, બરાબર છે, પવન ઉર્જા બાદ કે સૂર્ય ઉર્જા છે, બરાબર. એવી વિવિધ પ્રકારની આપણને ઉર્જાઓ જોવા મળે છે, બરાબર છે. હવે એ ઉર્જાઓ ઉપર આપણે સંશોધન કરવાનું છે, બરાબર, એનો વિકાસ કઈ રીતે વધારી શકાય, બરાબર, એ બધી બાબતોનું આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે મિત્રો, બરાબર. ત્યાર પછીનો મુદ્દો આપણે શું કહેશે કે આ છઠ્ઠી પ્રાયોરિટીમાં કે પંપ સ્ટોરેજ પોલિસી ઉર્જા સંરક્ષણ માટેની જે છે એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે. તો મિત્રો ખાસ મિત્ર યાદ રાખીએ આ બાબતને કે માની લો કે આપણે કોઈ પ્રકારની ઉર્જા ઉત્પન્ન કરી નાખી, બરાબર છે. માની લો કે પવન ચક્કી નાખી દીધી છે, બરાબર છે. માની લો કે આપણે સોલારના પેનલો નાખી દીધી છે, બરાબર છે. ન્યુક્લિયર ઉર્જા માટે પાવર પ્લાન્ટ આપણે મસ્ત રીતે ઊભો કરી દીધો છે, બરાબર. હવે આ ઉર્જા જે ઉત્પન્ન થઈ છે, બરાબર, એની માટે શું કરવાનું, બરાબર, એની માટે શું, એના ક્યાં ઉપયોગ કરવો, કઈ રીતે ઉપયોગ કરવો, કઈ રીતે આ ઉર્જાની ફાળવણી કરવી, બરાબર, આ સંપૂર્ણ બાબતો જણાવતી એક પોલિસી, બરાબર, કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે, બરાબર. એ પોલિસીનું નામ શું છે તો કે ભાઈ પંપ સ્ટોરેજ પોલિસી. મિત્રો ખાસ યાદ રાખજો કે અહીંયાથી મિત્રો આપણને પ્રશ્ન વિધાનવાળા પ્રશ્નમાં પૂછાઈ શકે કે ભાઈ ઇસરો દ્વારા ન્યુક્લિયર ઉર્જા પ્લાન્ટમાં જે જાહેર સેવાના જે જાહેર ક્ષેત્રના જે ઉદ્યોગો છે, બરાબર, એને આપણે સમાવેશ કરવામાં આવશે મિત્રો, આમાં પ્રવેશ આપવામાં આવશે મિત્રો. યાદ રાખજો કે આ વિધાન તદ્દન ખોટું થઈ જાય. શું કામ તો કે આમાં આપણે મિત્ર પ્રાઇવેટ સેક્ટરને પ્રવેશ આપવામાં આવેલો છે, નો કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને પ્રવેશ આપવામાં આવેલો છે, બરાબર. ત્યાર પછીનું બીજું વિધાન આપણને એવું પૂછાઈ શકે મિત્રો કે ભાઈ આ સંશોધન આપણે જે કરવામાં આવેલું છે, બરાબર, તે ઉર્જા સંરક્ષણ છે તેની માટે પંપ સ્ટોરેજ પોલિસી ઉત્પન્ન કરવામાં આવશે મિત્રો, બરાબર. પંપ સ્ટોરેજ પોલિસી ટૂંકમાં બહાર પાડવામાં આવશે, બરાબર. તો આ વિધાન પણ સત્ય થઈ જશે મિત્રો. નવલું વિધાન આપણે ખોટું થઈ જાય. શું કામ? કારણ કે પ્રાઇવેટ સેક્ટરને એમાં પ્રવેશ આપવામાં આવ્યો છે, ના કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને જાહેર ક્ષેત્રના આમાં પ્રવેશ આપવામાં આવેલો છે મિત્રો, બરાબર છે. આ હતી 6થા નંબરની મિત્રો આપણી પ્રાયોરિટી એટલે કે પ્રાથમિકતા, બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ 7મા નંબરની પ્રાયોરિટી. 7મા નંબરની પ્રાયોરિટી આપણે શું કહે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું થાય કે પૂર્વ માળખું મિત્ર, બરાબર છે. મેં હમણાં જ તમને વાત કરી એ મુજબ આપણે તમે સમજી શકો, બરાબર, કે આપણે કોઈ પણ કાર્ય કરીએ, બરાબર છે. માની લો કે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની આપણે તૈયારી કરીએ છીએ, બરાબર. હવે માની લો કે સવારથી તમારે વાંચવા બેસવું છે, બરાબર. તમે સવારમાં સૌથી પહેલાં તમે નક્કી કરશો આજે કે આજના દિવસમાં મારે કયા કયા ચેપ્ટર વાંચવાના છે, કયા કયા સબ્જેક્ટ વાંચવાના છે, કેટલી કલાક વાંચવાના છે અને કઈ રીતે વાંચવાના છે અને કઈ રીતે એને યાદ રાખવાના છે મિત્રો, બરાબર છે. તો આ સંપૂર્ણ જે બાબત છે, બરાબર છે, એને કહેવાય પૂર્વ માળખું મિત્ર, બરાબર છે. કોઈ પણ ક્ષેત્રમાં પૂર્વ માળખું જરૂરિયાત રહેતી હોય છે પૂર્વ માળખાની, બરાબર છે. તો આપણે આ જે પૂર્વ માળખું છે, બરાબર, તેના દ્વારા કેન્દ્ર સરકાર શું કહેવા માંગે છે આપણે એ આપણે સમજવાનો એક આપણે પ્રયત્ન કરીએ મિત્રો. એમાં શું કહેવાય છે કે PMJSY મિત્ર, ખાસ યાદ રાખજો PMJSY મિત્ર. આનું પૂરું નામ શું થશે કે ભાઈ પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના મિત્રો, બરાબર છે. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના. આ યોજના અંતર્ગત મિત્રો શું કહેવામાં આવે છે કે આ યોજના અંતર્ગત, બરાબર છે, 25,000 ગામડાઓ જે છે દેશના, બરાબર છે, એને આપણે સુવિધાઓ આપવામાં આવશે મિત્રો. હમણાં જ તમને વાત કરી એ મુજબ ગ્રામીણ વિકાસ, બરાબર છે. આ મુદ્દો તમે ગ્રામીણ વિકાસ અંતર્ગત પણ તમે લઈ શકો છો મિત્રો, બરાબર છે. ગ્રામીણ વિકાસમાં સડકો જો માની લો ગામડામાં ન હોય તેને સુવિધા કઈ રીતે પૂરી પાડવામાં આવે સરકાર દ્વારા, એટલે સરકારે શું કીધું કે ભાઈ એક પ્રકારની પોલિસી બહાર પાડવામાં આવી, એક પ્રકારનું ટૂંકમાં યોજના બહાર પાડવામાં આવી કે આ યોજના અંતર્ગત જે 25,000 દેશોમાં જે ગામડા છે, ટૂંકમાં 25,000 જે ગામડાઓ છે દેશમાં, બરાબર છે, એ ગામડાઓને ટૂંકમાં યોગ્ય સડક પૂરી પડે અને સડક સાથે ગામડાઓને શહેરોની સાથે કઈ રીતે જોડવામાં આવે મિત્ર, બરાબર, તેની ઉપર કેન્દ્ર સરકાર આ વખતે કામ કરશે, બરાબર છે. ખૂબ વિશાળ પ્રમાણમાં ગામડાઓને ખૂબ વધારે ધ્યાનમાં રાખવામાં આવેલું છે મિત્ર. ગ્રામીણ વિકાસ ઉપર વધારે પ્રમાણમાં ધ્યાન આપવામાં આવેલું છે, બરાબર. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ. ત્યાર પછીના મુદ્દામાં શું કહેવા માંગે છે કેન્દ્ર સરકાર કે આ બજેટમાં કે ભાઈ 11,11,111 મિત્રો, યાદ રાખજો આ કોઈની માટે લકી નંબર હોઈ શકે મિત્રો. શું એકલા એકડા જ છે આમાં કોઈ પ્રકારનું ખાસ યાદ રાખવા જેવું છે ને, એકલા એકડા જ છે મિત્રો, બરાબર. એટલે શું સમજવાનું છે 11,11,111 કરોડ રૂપિયાનો ખર્ચ શાની પાછળ તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ એટલે કે પૂર્વ માળખા પાછળ થશે, બરાબર છે. જે મિત્રો
દેશની જીડીપીના મિત્ર કેટલા 3.4% જેટલો છે મિત્રો. ખાસ એક મુદ્દો યાદ રાખવા જેવો છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સીધો અહીંથી પ્રશ્ન પૂછી શકે છે, બરાબર છે, કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જે ખર્ચ કરવામાં આવે છે અથવા જે પૂર્વ માળખા પાછળ જે ખર્ચ કરવામાં આવેલો છે, બરાબર, એ ખર્ચ દેશની જીડીપીના કેટલા ટકા છે મિત્રો, બરાબર છે. એમાં નીચે ઓપ્શનમાં 3.4 ઓપ્શન આપણને આપેલો, તમારે 3.4%નો આપણે ઓપ્શન તમારે ટીક કરવાનો રહેશે મિત્રો, બરાબર. શું કામ તો કે ભાઈ આ જે ખર્ચ કરવામાં આવેલો છે, આ ખર્ચ છે એ દેશની જીડીપીના 3.4% જેટલો ખર્ચ આપણને જોવા મળે છે મિત્રો, બરાબર છે. એટલું ક્લિયર હોય તો આપણે આગળ જઈએ મિત્રો, બરાબર છે. ત્યાર પછીનો મુદ્દો શું કહે છે? ત્યાર પછીના મુદ્દામાં એવું કહે છે કે પૂર અને સિંચાઈ મિત્રો. આ ખાસ યાદ રાખજો કે પૂર અને સિંચાઈ માટે વ્યવસ્થાપન કરવામાં આવશે. તો ક્યાં કરવામાં આવશે? તો કે ભાઈ આ રાજ્યોમાં કરવામાં આવશે. કયા? તો કે ભાઈ અસમ છે, સિક્કિમ છે, બરાબર, ઉત્તરાખંડ છે, હિમાચલ પ્રદેશ છે, આ વગેરે રાજ્યોમાં મિત્રો આ પ્રકારની વ્યવસ્થાપન કરવામાં આવશે. તમે મિત્રો જોયું હશે, બરાબર છે, તમને ખ્યાલ હશે કે ઉત્તરાખંડ છે મિત્રો, બરાબર, ઉત્તરાખંડમાં મિત્રો વાતાવરણનો પ્રકોપ વધારે પ્રમાણમાં જોવા મળે છે, બરાબર છે. શું કામ તો કે ના અવારનવાર વાવાઝોડા આવી જાય છે, બરાબર, અવારનવાર કુદરતી આપત્તિઓ આવી જાય છે, બરાબર. તેની માટે, બરાબર, કેન્દ્ર સરકાર આ લોકોની માટે પૂર અને સિંચાઈને લગતી જે બાબતો છે, બરાબર, તેના બાબતોને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાપન કરશે મિત્રો, બરાબર છે. ત્યાર પછીનો મુદ્દો શું કહે છે? પૂર્વ માળખા હેઠળ, કે આ મુદ્દો ખાસ મુદ્દો યાદ રાખવો જેવો છે, બરાબર છે, કે શું તો કે નાલંદા યુનિવર્સિટી, બરાબર છે. ઇતિહાસમાં તમે જોયું હશે નાલંદા યુનિવર્સિટી વિશે, બરાબર છે. નાલંદા યુનિવર્સિટી ક્યાં આવેલી છે મિત્રો? હાલના બિહારમાં આવેલી છે મિત્રો, ખાસ યાદ રાખજો. આ પ્રશ્ન આપણને માની લો કે જીકેના રિલેટેડ પણ તમને પૂછી શકે, પણ નાલંદા યુનિવર્સિટી નીચેનામાંથી ક્યાં આવેલી છે? અને માની લો કે તમને કરંટના બેઝ ઉપર પૂછી લે, બરાબર, કે હાલમાં જે નાલંદા યુનિવર્સિટીમાં જે વિકાસ બાબતે જે પ્રવાસન સ્થળ ઊભું કરવા બાબત જે છે, બરાબર, એ યુનિવર્સિટી હાલમાં કયા રાજ્યમાં જોવા મળે છે, બરાબર, ત્યાં પણ તમે ઓપ્શન ટીક કરી શકો બિહાર મિત્રો, બરાબર છે. હવે એ બિહારમાં શું કહેવા માંગે છે યુનિવર્સિટી બાબતે? તો ભાઈ એને વિકસાવવાની છે મિત્રો, આપણે ખાસ એને વિકસાવીને એને પ્રવાસન સ્થળ તરીકે શરૂ કરવાની છે મિત્રો. શું? પર્યટક સ્થળ તરીકે શરૂ કરવાની છે. જેમ કે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે મિત્રો, બરાબર છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, બરાબર, એક પ્રવાસક સ્થળ છે, બરાબર છે. તેની જેમ જ તે આપણે નાલંદા યુનિવર્સિટી છે તે, બરાબર, તેને આપણે વિકસાવવાની છે, એનો વિકાસ યોગ્ય રીતે કરીને આપણે એને પ્રવાસન સ્થળ તરીકે આપણે મિત્રો જાહેર કરવાનું છે અને પ્રવાસન તરીકે આપણે શરૂ કરવાની છે. જેના કારણે શું થશે કે ભાઈ દેશની આવકમાં વધારો થશે, બરાબર છે. નોર્મલ તરીકે તમને સમજાવું, આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે તરત જઈએ છીએ, બરાબર, જોવા માટે. ત્યાં આપણે અંદર જવા માટે આપણે નોર્મલી આપણે ચાર્જ ચૂકવવો પડતો હોય છે, બરાબર, 50 રૂપિયા કે 100 રૂપિયા જેટલો ચાર્જ દેખાડવામાં આવે છે પર વ્યક્તિ દીઠ, બરાબર. સેમ અહીંયા પ્રક્રિયા આ પ્રકારની કરવામાં આવશે. માની લો કે તમારે નાલંદા યુનિવર્સિટીની તમારે માની લો કે મુલાકાત લેવી છે, બરાબર છે, પ્રવાસન સ્થળ કે તમારે એની મુલાકાત લેવી છે, તમારે એને યોગ્ય ભાડું ચૂકવવું પડશે. અમારે 50 રૂપિયા કે 100 રૂપિયા પર વ્યક્તિ દીઠ ટૂંકમાં લેવામાં આવશે. જેના કારણે સરકારની જાહેર આવક જે છે, બરાબર, જેમાં વધારો થયો જોવા મળે છે, બરાબર. જેના કારણે દેશના અલગ અલગ વિકાસોમાં એ નાણાંનો ખર્ચ કરી શકે કેન્દ્ર સરકાર, બરાબર છે. ત્યાર પછીનો મુદ્દો શું કહે છે કે સેમ મુદ્દો એ ત્યાર પછીનો પણ કહેવામાં આવે છે કે વિષ્ણુ મંદિર, એટલે કે વિષ્ણુ પદ મંદિર, જે ક્યાં આવેલું છે મિત્રો? ગયાની અંદર આવેલું છે, બરાબર છે. ગયા ક્યાં? તો કે બોધી, આપણે જે ગયા છે, બરાબર, ક્યાં આવેલું છે? કે બિહારમાં આવેલું છે મિત્રો, ખાસ યાદ રાખજો, બરાબર છે. અને મહાબોધિ ટેમ્પલ યાદ રાખજો મિત્રો, મહાબોધિ ટેમ્પલ, બરાબર. કયું ટેમ્પલ? તો કે ભાઈ વિષ્ણુ પદ મંદિર જે ગયામાં આવેલું છે, બરાબર. અને મહાબોધિ ટેમ્પલ મિત્રો એ ક્યાં આવેલું છે? કે બોધિ ગયામાં આવેલું છે મિત્રો. તેનો પણ વિકાસ કરવામાં આવશે મિત્રો, યાદ રાખો, તેને પણ વિકસિત કરવામાં આવશે મિત્રો, બરાબર છે. તેને વિકસિત કરીને તેને પણ પર્યટક સ્થળ તરીકે શરૂ કરવામાં આવશે મિત્રો. એટલે આ આપણા સાંસ્કૃતિક વારસા બાબતે વાત થઈ ગઈ, બરાબર છે. તેને હમણાં આપણે વાત કરી એ પ્રમાણે સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં લઈને આપણે દેશનો વિકાસ કરવાનો છે મિત્રો, બરાબર. એટલે આ સાંસ્કૃતિક વારસાનો વિકાસ થઈ ગયો. સાંસ્કૃતિક વારસાનો જો વિકાસ થશે, સાથે સાથે આપણા દેશનો પણ વિકાસ સારી રીતે થઈ શકશે મિત્રો, બરાબર છે. તો આ 7 પ્રકારની પ્રાયોરિટી આપણે સારી રીતે સમજ્યા છીએ, બરાબર છે. આઈ હોપ કે તમને સાથે પ્રાયોરિટી તમનેમાં કોઈ પ્રશ્ન નહીં હોય, બરાબર છે. તમને સાથે પ્રાયોરિટી તમને ક્લિયર થઈ ગઈ છે, બરાબર. આપણે આગળની પ્રાયોરિટી એટલે 8 નંબરની પ્રાયોરિટી આપણે તરફ આગળ વધી. 8 નંબરની પ્રાયોરિટી મિત્રો ખાલી આપણે થોડુંક જ જાણવાનું છે. શું? તો કે એમાં અવકાશ વિજ્ઞાન પાછળ, યાદ રાખજો મિત્રો, સ્પેસ રિસર્ચ પાછળ, અવકાશ વિજ્ઞાન પાછળ આપણે કેટલા? તો કે ભાઈ 1000 કરોડની મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં ફાળવણી કરવામાં આવેલી છે મિત્રો. ખાસ યાદ રાખજો કે સ્પેસ ટેકનોલોજી દ્વારા, બરાબર છે. સ્પેસ ટેકનોલોજી એટલે શું? તો કે ભાઈ અવકાશ વિજ્ઞાન દ્વારા જે દેશના ટૂંકમાં જે અવકાશમાં જે દેશો છે, બરાબર, અલગ અલગ દેશો છે અવકાશમાં જે પોતાનું સંશોધન કેન્દ્ર શરૂ કરે છે, બરાબર, તેમ આપણે પણ આપણું સંશોધન કેન્દ્ર આપણે શરૂ કરીએ. જેના કારણે શું છે કે દેશના જે વિકસિત દેશો છે, બરાબર, તેની યાદીમાં આપણા ભારત દેશનો આપણે સામેલ કરી શકીએ મિત્રો, બરાબર છે.
આ 8 પ્રકારની પ્રાયોરિટી મિત્ર આપણને ક્લિયર થઈ છે, બરાબર છે. ત્યારબાદ આપણે છેલ્લી પ્રાયોરિટી ઉપર નજર આપણે કરીએ, બરાબર. છેલ્લી પ્રાયોરિટી કઈ કહેવામાં આવે છે? છેલ્લી પ્રાયોરિટીમાં કેવું કહે છે કે આગામી પેઢીના સંશોધનો. મિત્રો આ ખાસ યાદ રાખજો, આગામી પેઢીના સંશોધનો કયા કયા કરવામાં આવશે દેશમાં, બરાબર. તો એમાં શું કહેવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા? કેવું કહેવામાં આવ્યું છે કે 4 વિભાગો જે છે મિત્રો, બરાબર છે. 4 વિભાગો. 4 વિભાગો કયા કયા મિત્રો? આ ટોપિક છે અર્થશાસ્ત્રનો, યાદ રાખજો મિત્રો. આ ટોપિક છે અર્થશાસ્ત્રનો, જેમાં 4 વિભાગો દર્શાવવામાં આવેલા છે, બરાબર છે. કે એમાં કયા કહેતા કે ભાઈ જમીન છે, એક તો મૂડી છે, ત્રીજા નંબરનું છે શ્રમ છે, અને ચોથા નંબરનું છે નિયોજક છે મિત્રો. આ 4 વિભાગો છે મિત્રો, બરાબર. આ 4 વિભાગો પર પૂરતા પ્રમાણમાં ધ્યાન આપવામાં આવશે, બરાબર છે. 4 વિભાગોનો સાથે જો વિકાસ કરવામાં આવશે તો દેશનો વિકાસ ઓટોમેટિકલી જોવા મળશે મિત્રો આપણને, બરાબર છે. એટલા માટે કેન્દ્ર સરકારે શું કીધું કે આ 4 જે સાધનો જે છે, બરાબર, 4 જે વિભાગો છે, 4 વિભાગોનો અમે એક સાથે આપણે વિકાસ કરવાનો પ્રયત્ન કરશું, બરાબર છે. ત્યારબાદનો મુદ્દો શું કહે છે? ત્યારબાદના મુદ્દામાં એવું કહેવામાં આવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં મિત્ર ખાસ યાદ રાખજો, બરાબર, ગ્રામીણ વિસ્તારોની અંદર જમીનની ડ્રોનથી મિત્ર માપણી કરવામાં આવશે. મિત્રો શેની માપણી કરવામાં આવશે? ડ્રોનથી માપણી કરવામાં આવશે, બરાબર છે. તો મિત્રો અહીંયા આપણને પ્રશ્ન એવો પૂછી દેવામાં આવે, બરાબર, કે ભાઈ આગામી પેઢીના સંશોધન બાબતોમાં કે ભાઈ ગ્રામીણ વિકાસમાં તમે આ મુદ્દાના સમાવેશ તમે કરી શકો. ગ્રામીણ વિકાસ અંતર્ગત જમીનની જે માપણી છે, બરાબર, એ સાયન્ટિસ્ટ દ્વારા રૂબરૂ જઈને કરવામાં આવશે મિત્ર, બરાબર છે. તો આ વિધાન ખોટું સાબિત થશે. શું કામ? તો કે જમીનની માપણી કરવાની વાત બરાબર છે, જમીનની માપણી કરવાની વાત 100% સાચી છે, પણ શેના દ્વારા કરવાની? તો કે ડ્રોન દ્વારા મિત્ર એની માપણી કરવાની રહેશે મિત્ર, બરાબર છે. કેન્દ્ર સરકાર દ્વારા આ ખાસ બાબતને ધ્યાનમાં રાખવામાં આવી છે, બરાબર છે. ત્યારબાદનો મુદ્દો શું કહે છે? ત્યારબાદનો મુદ્દો એવું કહે છે કે જમીન માટે ભૂ આધાર. તો મિત્રો ખાસ યાદ રાખજો, ભૂ આધાર, બરાબર છે, એ હશે, બરાબર. ભૂ આધાર હશે, જે શેમાં હશે? ગ્રામીણ જમીન જે છે, બરાબર, જે વિસ્તારોમાં ટૂંકમાં જે ગ્રામીણ વિસ્તારોમાં જે જમીન છે, બરાબર, એના બાબતે આ જે ભૂ આધાર નામની જે જમીનો છે, બરાબર, એ જમીનોનો ભૂ આધાર હશે. જેમ આપણે કેમ આધાર કાર્ડનો હોય છે મિત્રો, એમ જમીન માટે ભૂ આધાર હોય છે મિત્રો, બરાબર. જે ભૂ આધારમાં જે મિત્રો છે, બરાબર, ત્યાર પછીના મુદ્દામાં શું કહ્યું છે કે એ ભૂ આધાર જે છે, બરાબર, એમાં એક કોડ લખાયેલો છે, એક નંબર લખાયેલો છે મિત્ર, બરાબર છે. જે નંબરને શું કહેવામાં આવે છે કે UL પિન તરીકે ઓળખવામાં આવે છે, અલ પિન તરીકે ઓળખવામાં આવશે મિત્રો, બરાબર છે. આ અલ પિનનું પૂરું નામ શું થશે? તો કે ભાઈ યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર મિત્ર, એ ખાસ યાદ રાખજો. આ ભેગું કરી દેજો મિત્રો, બરાબર છે. ટાઈપિંગ થોડી મિસ્ટેક થઈ ગઈ છે, બરાબર છે. તો શું કહેવા માંગે છે મિત્રો? ભાઈ યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર મિત્ર, બરાબર. આપણે કેમ આધાર કાર્ડ નંબર આપણે 16 આંકડાનો આવતો હોય છે મિત્ર, બરાબર છે, એમ અહીંયા પણ આ નંબર આપવામાં આવશે, બરાબર છે. ભૂ આધાર તરીકે નંબર આપવામાં, જમીનનો આધાર નંબર ટૂંકમાં તરીકે ઓળખવામાં આવશે, બરાબર છે. હવે આ ભૂ આધાર છે, બરાબર છે, આ ભૂ આધારમાં બરાબર નકશાઓ બનાવવામાં આવશે મિત્રો, બરાબર છે. આ ડ્રોન દ્વારા માપણી કર્યા બાદ બરાબર યોગ્ય રીતે આના નકશાઓ બનાવવામાં આવશે જમીનના, બરાબર, કે ભાઈ આ જમીન છે એ ફલાણા ભાઈની છે, આ જમીન છે આ ભાઈની છે, બરાબર. આ જમીન એટલા વિસ્તારમાં વહેંચાયેલી છે, આ વિસ્તારમાં એટલે ફેલાયેલી છે, આ એટલા વિસ્તારમાં જે ફેલાયેલી જમીન છે એ આ મિત્રની છે, કે ભાઈ આ વ્યક્તિની છે, બરાબર, આ જમીન, એમ સંપૂર્ણપણે આખી જમીન છે, બરાબર, એનું ટૂંકમાં નકશાઓ બનાવવામાં આવશે, બરાબર. અને નકશાની સાથે સાથે જે ખેડૂતો હોય છે, બરાબર, એ ખેડૂતોના નામ સાથે એડ કરી દેવામાં આવશે મિત્રો. માની લો કે મારી પાસે જમીનની માપણી કરવામાં આવી છે, મારી પાસે જમીન છે એટલી, બરાબર છે. જમીનની માપણી કર્યા બાદ, બરાબર છે, એનો યોગ્ય નકશો સરકાર બનાવશે, બરાબર છે. સરકારે યોગ્ય નકશો બનાવ્યા બાદ એ નકશાની અંદર મારું નામ લખી નાખશે મિત્રો, બરાબર છે, કે ભાઈ આ જમીન છે જે એટલા વિસ્તારમાં વેચાયેલી છે, બરાબર, આ એટલી જમીન છે, બરાબર, એ આ ભાઈની જોવા મળે છે, બરાબર છે આપણને. એટલે મિત્રો શું કીધું આપણને આમાં કે ભાઈ જમીનમાં ટૂંકમાં આપણે જે, બરાબર છે, જમીનમાં આપણે ટૂંકમાં જે વિકાસો ટૂંકમાં જે કરવાના છે, બરાબર, તેના રિલેટેડ સરકારે વાત કરી છે મિત્રો, બરાબર છે. આ 9 પ્રાયોરિટી આપણે મિત્રો આપણે ક્લિયર અહીંયા કરી છે મિત્રો, બરાબર છે. 9 પ્રાયોરિટી. હવે આ 9 પ્રાયોરિટી મિત્રો તમે એકવાર જોઈ લેશો, બરાબર છે. તો આમાંથી તમને કોઈ પણ પ્રશ્ન આમાંથી બહાર જશે ને એની ગેરંટી તમને આપું છું મિત્રો હું, બરાબર. તમે કોઈ પણ એક્ઝામની પ્રિપરેશન કરતા હોય મિત્રો, બરાબર, જેમાં ક્લાસ 3 આવી ગયું, સુપર ક્લાસ 3 આવી ગયું, બરાબર છે. અને હું તમને ત્યાં સુધી પણ તમને કહી શકું છું, બરાબર, તમે GPSC ક્લાસ 1 ની પ્રિલિમ પરીક્ષા તમે આપશો ને મિત્રો, તેમાંથી પણ પ્રશ્નો જો પૂછાશે તો આમાં આપણા લેક્ચરમાં ટૂંકમાં આ પ્રશ્ન બહાર નહીં જાય મિત્રો, બરાબર છે. ત્યાર પછી હવે આ જે બજેટ છે મિત્ર, બરાબર છે, બજેટ આપણે જોઈ લીધું, બરાબર છે. ખૂબ વિશાળ પ્રમાણમાં બજેટ સારી રીતે બહાર પાડવામાં આવ્યું હતું નિર્મલા સીતારામન દ્વારા, જે આપણા કેન્દ્રીય નાણાં સચિવ છે તેના દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું, બરાબર છે. સંપૂર્ણ એક બાબત તમે ખાસ યાદ રાખજો કે ભાઈ બજેટ જે છે કે નહીં, બરાબર છે, બજેટ છે, બરાબર, એ બજેટની બંધારણમાં મિત્રો કોઈ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી મિત્રો. બંધારણ શબ્દનો ઉલ્લેખ
બંધારણમાં ક્યાંય નથી મિત્રો, યાદ રાખજો. આ એક મુદ્દો ખાસ યાદ રાખજો મિત્રો કે બંધારણમાં બજેટ નામનો શબ્દ બરાબર એવું ક્યાંય ઉલ્લેખ કરવામાં આવેલો નથી. ઉલ્લેખ શું કરવામાં આવેલો છે કે ભાઈ નાણાકીય પત્રક, બરાબર છે, નાણાકીય પત્રકનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, પણ બજેટનો કોઈ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી મિત્રો, બરાબર છે. તો હવે આપણે આ બજેટ જોયું, બરાબર છે, સંપૂર્ણ બજેટ આપણે ચર્ચા કરી, બરાબર છે. હવે આ બજેટ રિલેટેડ થોડાક પ્રશ્નો ઓનલાઈન સાથે લઈને આવ્યો છું, બરાબર છે. હું એને તમને સમજાવવાનો પ્રયત્ન કરું મિત્રો. ચાલો આપણે એ પ્રશ્નો તરફ આપણે આગળ વધીએ મિત્રો. વન લાઇનર બેઝના પ્રશ્નો રહેશે મિત્રો આપણી પાસે, બરાબર છે. મેં ઘણા રિસર્ચ કરીને આ પ્રશ્નો મેં તૈયાર કરેલા છે જે વારંવાર પરીક્ષામાં પૂછાયેલા હોય છે, બરાબર છે. વારંવાર પરીક્ષાઓમાં અવનવી પરીક્ષામાં પૂછાયેલા હોય છે, બરાબર. એ તમામ પ્રશ્નોનો ટૂંકમાં મેં એક સાથે તમને લાવીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો, બરાબર છે. તો આપણે પ્રશ્નો વારા પછી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. યાદ રાખજો, પહેલો પ્રશ્ન શું કહે છે કે ભાઈ સ્વતંત્ર ભારતમાં સૌ પ્રથમ બજેટ રજૂ કરનાર વ્યક્તિ કોણ હતા? શું કીધું છે મિત્રો કે સ્વતંત્ર ભારતમાં એટલે શું? તો 1947 પછીના ભારતમાં, બરાબર, કે 1947 પછીના જે ભારત છે, બરાબર, સ્વતંત્ર ભારત છે, એમાં સૌ પ્રથમ વખત બજેટ કોણે રજૂ કરવામાં આવ્યું હતું? યાદ રાખજો મિત્રો, R.K. સનમુખમ શેટ્ટી દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવેલું હતું મિત્રો, યાદ રાખજો ખાસ બાબતને. આમ બરાબર છે, આ બજેટ ક્યારે હતું? 1862 ની અંદર આ બજેટ રજૂ કરવામાં આવેલું હતું મિત્રો, ખાસ યાદ રાખજો. ક્યારે બજેટ બહાર પાડવામાં આવ્યું હતું? કે ઈસવીસન 1862 ની અંદર R.K. સનમુખમ શેટ્ટી દ્વારા આ બજેટ બહાર પાડવામાં આવેલું હતું, બરાબર. આપણે પેન બદલી લઈએ મિત્રો. ઈસવીસન 1862 ની અંદર મિત્રો આ બજેટ છે બહાર પાડવામાં આવેલું હતું મિત્રો. કોના દ્વારા? તો કે ભાઈ આપણા પ્રથમ નાણામંત્રી જે હતા કોણ હતા? તો ભાઈ R.K. સનમુખમ શેટ્ટી દ્વારા આ બજેટ બહાર પાડવામાં આવેલું હતું મિત્રો, બરાબર છે. એટલું તમને ક્લિયર છે, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન શું કહેવા માંગે છે કે સંસદમાં કેટલી વખત, જોઈજો મિત્રો, કેટલી વખત પેપરલેસ બજેટ મિત્રો, ખાસ યાદ રાખજો, કેટલી વખત પેપરલેસ બજેટ જે છે એ બહાર પાડવામાં આવેલું છે મિત્રો. આ પ્રશ્ન ખાસ જોઈજો, બરાબર છે. બજેટ બહાર પાડવામાં એવો પ્રશ્ન નથી પૂછેલો. પ્રશ્ન શું પૂછેલો છે કે ભાઈ કેટલી વખત પેપરલેસ બજેટ બહાર પાડવામાં આવેલું છે ત્યાં સુધીમાં કેન્દ્ર સરકારમાં, ટૂંકમાં સંસદમાં, બરાબર, કેટલી વખત, ટૂંકમાં કેટલામી વખત પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવેલું છે? યાદ રાખજો મિત્રો. આમાં શું આવશે જવાબ? કે ચોથી વખત બજેટ રજૂ કરવામાં આવેલું છે, જે પેપરલેસ બજેટ હતું એવડું, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન એવું કહે છે મિત્રો, આની સાથે રિલેટેડ છે પ્રશ્ન કે ભારતમાં સૌ પ્રથમ પેપરલેસ બજેટ ક્યારે રજૂ થયું હતું? બરાબર છે. શું કીધું પ્રશ્ન મિત્રો? કે સૌથી પહેલું પેપરલેસ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? મિત્રો ખાસ યાદ રાખજો, પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું વર્ષ બજેટ 2021-22 બજેટ હતું, બરાબર. સૌથી પહેલી વખત કોરોના કાળ, તો આપ સૌને ખ્યાલ છે મિત્રો, બરાબર છે. કોરોના કાળ દરમિયાન જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું એ સંસદમાં પેપરલેસ બજેટ એટલે શું હતું? કે આઈપેડ દ્વારા, બરાબર છે, આઈપેડ દ્વારા ટૂંકમાં બધાને બજેટ ટૂંકમાં સમજાવવામાં આવ્યું હતું મિત્રો. નકર પહેલાં શું હતું મિત્રો? પહેલાં બજેટમાં એવું હતું કે માની લો કે એક આપણા જે નાણાં સચિવ છે માની લો, બરાબર, કે એ એક પત્ર તૈયાર કરીને આવતા, આખો એક ફાઇલ આખી લઈને આવતા કે અંદર બજેટ સંસદની અંદર, બરાબર છે, બજેટની, બરાબર છે. હવે આ ફાઇલ છે, બરાબર છે, આને બજેટ છે, બરાબર. આ બજેટ છે અને સંપૂર્ણ અલગ અલગ ટૂંકમાં બધાને ટૂંકમાં એની પ્રિન્ટ આપવામાં આવતી, જેટલા પણ સદસ્યો સંસદમાં બેઠા બધા સદસ્યોને, અને તે પ્રિન્ટ આપવામાં આવતી મિત્રો, બરાબર છે. હવે આ પ્રિન્ટ દરમિયાન જે નિર્મલા સીતારામન જે હતા, બરાબર, આપણા નાણાં સચિવ જે છે, બરાબર, એ સ્પીચ આપે, બરાબર, કે ભાઈ અમે આ વર્ષ દરમિયાન આટલો આવક કરશું અને આ આવકને આ રીતે અમે અહીંયા ખર્ચ કરશું મિત્રો, બરાબર છે. તો આ સંપૂર્ણ બજેટ છે, બરાબર. એ સંપૂર્ણ બજેટને કઈ રીતે મિત્રો આપણે જોઈ શકીએ કે આવી રીતે ટૂંકમાં પેપરમાં ટૂંકમાં બધાને દેખાડવામાં આવતું હતું, બરાબર છે. તેમાં માની લો કે કોઈને પ્રશ્ન ઉત્પન્ન થયો હોય સંસદના સભ્યોમાંથી, બરાબર, તો તેમાંથી કહી શકતા મિત્રો કે ભાઈ આ તમારી જે ભલામણ છે, કે ભાઈ આ તમારી યોજના છે, બરાબર, આને યોગ્ય રીતે સુધારા કરવાની જરૂર લાગે છે મિત્રો, બરાબર છે. તો આ રીતે મિત્ર પહેલા પેપર વાળા બજેટ ટૂંકમાં બહાર પાડવામાં આવતા હતા, બરાબર છે. અત્યારે શું થયું છે મિત્ર, કોરોના કાળ વખતથી કે કોરોના સંક્રમણના કારણે આપણે મિત્રો તમે જોયું છે, બરાબર, કે પેપરનો ઉપયોગ ન કર્યો. આ વખતે કોરોના સંક્રમણના કારણે 2021-22 જે પહેલું બજેટ પેપરલેસ બહાર પાડવામાં આવ્યો એ બજેટની અંદર મિત્રો પેપરનો ઉપયોગ ટાળી દેવામાં આવ્યો અને પેપરના ઉપયોગ દ્વારા સંસદને ટૂંકમાં ડિજિટલ બનાવવાની કોશિશ કરવામાં આવી. જો મિત્ર ખાસ યાદ રાખજો, બરાબર, સંસદને ડિજિટલ બનાવવાની કોશિશ કરવામાં આવી છે મિત્રો. ક્યારે કરવામાં આવી છે? તો કે વર્ષ 2021-22 મિત્રો. ખાસ યાદ રાખજો આ મુદ્દો એક, બરાબર છે. વર્ષ 21-22 ની અંદર સૌથી પહેલા પેપરલેસ બજેટ રજૂ કર્યું, જેના કારણે શું થયું કે સરકાર જે છે, બરાબર, સંસદ જે છે એની
કઈ રીતે ઓનલાઈન થઈ શકે, બરાબર, સંસદની કાર્યવાહી પેપરલેસ કઈ રીતે થઈ શકે, બરાબર, તે બાબતે આમાં રજૂ કરવામાં આવી છે, તે બાબતે નક્કી કરવામાં આવેલું છે, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે કે સતત સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર કોણ છે? યાદ રાખજો મિત્રો, ખાસ યાદ રાખજો, સતત સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર કોણ છે, બરાબર. તો આમાં કોણ આવશે? આપણા નાણાં સચિવ છે નિર્મલા સીતારમણ દ્વારા સૌથી વધુ વખત સતત બજેટ બહાર પાડવામાં આવેલું છે. સતત બહાર પાડવું એટલે શું? તો કે વચ્ચે કોઈ પણ પ્રકારનો ગેપ નહીં, બરાબર છે. માની લો કે તમને સમજાવ્યું કે 21-22માં પણ તેમના દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, બરાબર છે. 22-23માં પણ તેમના દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, બરાબર છે. અને તેના દ્વારા 23-24નું બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું અને તેના દ્વારા આ 24-25નું પણ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તે રીતે હું તમને સમજાવવા માંગુ છું કે સતત એટલે શું? કોઈ પ્રકારનો વચ્ચે ગેપ નહીં રાખવાનો મિત્રો, કોઈ પ્રકારના ગેપ વગર સતત એક જ ધારો જે વ્યક્તિ આવતા હોય, એક જ ધારા વ્યક્તિ જે હોય, બરાબર છે, સચિવ તરીકે કાર્ય કરતા હોય, બરાબર, એ તરીકે વ્યક્તિ સૌથી વધુ વખત એને બજેટ બહાર પાડ્યું છે મિત્ર, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન જે છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર છે, કે ભારત દેશના પ્રથમ મહિલા નાણામંત્રી કોણ હતા મિત્રો? શું કીધું છે કે ભારતના સૌ પ્રથમ મહિલા નાણામંત્રી કોણ હતા મિત્રો? બરાબર, નાણામંત્રી હતા, બરાબર છે. કોણ હતા? ઇન્દિરા ગાંધી હતા મિત્રો, ખાસ યાદ રાખજો, બરાબર છે, કે સૌથી પહેલા નાણામંત્રી કોણ હતા? કે ભાઈ ઇન્દિરા ગાંધી હતા મિત્રો, બરાબર છે. એટલું તમને ક્લિયર છે, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. ત્યાર પછીના પ્રશ્નમાં શું કહેવા માંગે છે કે ત્યાર પછીનો બજેટ એવું કહેવા માંગે છે બજેટમાં કે ભાઈ સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નેતા કોણ હતા મિત્રો? તો મિત્રો ખાસ યાદ રાખજો, સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર પૂછે, બરાબર છે. અને એમાં નિર્મલા સીતારમણ ઓપ્શનમાં તો નિર્મલા સીતારમણ તમે ઓપ્શન ટિક કરી શકશો. અને જ્યારે પ્રશ્ન એવો પૂછવામાં આવે મિત્રો કે સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નેતા કોણ હતા મિત્રો? તો ખાસ યાદ રાખજો કે નેતા કોણ હતા? તો નેતામાં કોણ હતા મિત્રો? કે જવાહરલાલ નહેરુ હતા, બરાબર છે. સૌથી વધુ વખત એને એના કાર્યકાળ દરમિયાન બજેટ રજૂ કર્યા હતા. કેટલી વખત રજૂ કર્યા હતા મિત્રો? તો કે ભાઈ 10 વખત બજેટ રજૂ કર્યા હતા. કેટલી વખત કર્યા હતા ભાઈ? 10 વખત બજેટ રજૂ કર્યા હતા, બરાબર છે. તો મિત્રો ખાસ એક બાબત અલગ અલગ તમે નોંધી રાખજો કે જો ભાઈ સૌથી વધારે વખત બજેટ રજૂ કરવામાં આવે, બરાબર, એના ઓપ્શનમાં જો નેતા શબ્દ લખેલો ન હોય ટૂંકમાં પ્રશ્નમાં, બરાબર, તો તમારે નિર્મલા સીતારમણ ટીક મારવાનું છે, બરાબર છે. અને માની લો કે સૌથી વધુ વખત બજેટ કરવાનું કોણે કર્યા હતા, બરાબર, એમાં માની લો કે નેતા શબ્દ આપેલો, તમારે શું ટીક કરવાનું છે? જવાહરલાલ નહેરુને ટીક કરવાનું છે. કેટલી વખત બજેટ બહાર પાડ્યા છે મિત્રો? 10 વખત બજેટ એને બહાર પાડેલા છે મિત્રો, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે? ત્યાર પછીનો પ્રશ્ન એવું કહે છે કે ભારતીય બજેટ વ્યવસ્થાના જનક, બરાબર, કોને કહેવામાં આવે છે મિત્રો? શું કીધું છે કે વાર્ષિક જે ભારતીય બજેટ છે, બરાબર છે, એ બજેટના વ્યવસ્થાપનના પિતા, જનક કહેતા પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે મિત્રો? જનક કયો, પિતા કયો, બરાબર. તમે કોઈ પણ શબ્દનો ઉપયોગ અહીંયા સરકાર તમને પરીક્ષાની અંદર કરી શકે છે, બરાબર છે. એટલે તમે મિત્રો ખાસ ધ્યાન રાખજો, બરાબર. કે શું કીધું છે કે ભાઈ ભારતીય બજેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે મિત્રો? તો અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો, ભારતીય બજેટના પિતાનું નામ છે જેમ્સ વિલ્સન મિત્રો, ખાસ યાદ રાખજો, બરાબર. જેમ્સ વિલ્સન જે ઇંગ્લેન્ડ અધિકારી હતા, જે ઇંગ્લેન્ડના નાણાં સચિવ હતા મિત્રો, બરાબર છે. તેમણે પ્રથમ વખત ઇંગ્લેન્ડની સંસદમાં, ખાસ યાદ રાખજો મિત્રો, તમને પહેલી વખત ઇંગ્લેન્ડની સંસદમાં ભારત દેશનું, બરાબર છે, ભારત દેશનું જે બજેટ હતું, બરાબર છે, એ 18 ફેબ્રુઆરી, બરાબર છે, 1860ની અંદર, સોરી 1860ની અંદર, બરાબર છે, બહાર પાડવામાં આવ્યું, મને રજૂ કર્યું, સંસદની અંદર રજૂ કર્યું હતું મિત્રો. ક્યારે કર્યું હતું? જેમ્સ વિલ્સન દ્વારા ઇંગ્લેન્ડની સંસદ હતી મિત્ર, બરાબર. ઇંગ્લેન્ડની જે સંસદ હતી એની અંદર 18 ફેબ્રુઆરી 1860ના દિવસે મિત્ર પ્રથમ વખત આપણા ભારત દેશનું બજેટ ઇંગ્લેન્ડની સંસદની અંદર એને પસાર કરવામાં આવ્યું હતું, ટૂંકમાં રજૂ કરવામાં આવ્યું હતું મિત્ર, બરાબર છે. આ ખાસ યાદ રાખજો પ્રશ્ન, બરાબર છે. આ આઈએમપી પ્રશ્ન તરીકે તમે કહી શકો અને આ બજેટના તમે હું છો કે પૂર્વ ભૂમિકા તરીકે પણ આ પ્રશ્નને તમે સમજી શકો છો મિત્ર, બરાબર છે. જોજો મિત્ર, તમે ખાસ યાદ રાખજો કે બજેટ જે છે ભારતીય બંધારણમાં, ભારતીય બજેટનો બંધારણના કયા અનુચ્છેદમાં જોવા મળે છે મિત્રો? શું કીધું છે પ્રશ્ન તમે ખાસ સમજજો મિત્રો અહીં, બરાબર છે, કે ભારતીય બજેટ બંધારણના કયા અનુચ્છેદમાં જોવા મળે છે મિત્રો? અનુચ્છેદ કયો આવશે? 112 નંબરનો અનુચ્છેદ મિત્રો આવશે. પણ હા, બજેટ શબ્દનો ઉલ્લેખ મિત્ર બંધારણમાં ક્યાંય કરવામાં આવેલો નથી મિત્રો, ખાસ યાદ રાખજો. બજેટ શબ્દનો ઉલ્લેખ બંધારણની અંદર ક્યાંય કરવામાં આવેલો નથી મિત્રો. શું કીધું છે કે બજેટ શબ્દ નો ઉલ્લેખ બંધારણમાં ક્યાંય કરવામાં આવેલો નથી, બરાબર છે મિત્રો. શું કીધું છે કે બંધારણમાં
બજેટ શબ્દનો ઉલ્લેખ નથી કરવામાં આવેલો, બરાબર છે. બજેટને નાણાકીય પત્રક તરીકે ઉલ્લેખ કરવામાં આવેલો છે મિત્રો, બરાબર છે. કયા અનુચ્છેદની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે નાણાકીય પત્રક તરીકે? તો કે અનુચ્છેદ નંબર 112 ની અંદર મિત્રો આનો સમાવેશ કરવામાં આવેલો છે મિત્રો, બરાબર છે. આઈ હોપ કેટલા પ્રશ્નો તમને ક્લિયર હશે મિત્રો, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે? ત્યાર પછીનો પ્રશ્ન એવું કહે છે કે 9 ઓક્ટોબર 1946 મિત્રો, બરાબર છે. 9 ઓક્ટોબર 1946 થી 14 ઓગસ્ટ 1947 સુધી મિત્રો, તો આપણે તારીખ ખાસ યાદ રાખજો મિત્રો. પરીક્ષાની દ્રષ્ટિએ આ તારીખો ખૂબ અગત્યની જણાતી હોય છે, બરાબર છે. શું કીધું છે કે ભાઈ 9 ઓક્ટોબર 1946 થી 14 ઓગસ્ટ 1947 સુધી જે વચગાળાની સરકાર હતી મિત્રો, બરાબર છે, એ વચગાળાની સરકારની અંદર મિત્રો બજેટ કોણે રજૂ કર્યું હતું મિત્રો? ખાસ યાદ રાખજો. એ વચગાળાની સરકારની અંદર કઈ તારીખ આપેલી છે મિત્રો? કે ભાઈ 9 ઓક્ટોબર 1946 થી 14 ઓગસ્ટ 1947 સુધીની જે વચગાળો જે હતો, એમાં જે સરકાર જે હતી, બરાબર, કાર્ય કરતી હતી, એ વચગાળાની બજેટનું ટૂંકમાં એ સરકારનું બજેટ કોણે બહાર પાડ્યું હતું મિત્રો? તો ખાસ યાદ રાખજો કે લિયાકત અલી ખાન દ્વારા આ બજેટ બહાર પાડવામાં આવ્યું હતું મિત્રો. શું કોના દ્વારા? લિયાકત અલી ખાન દ્વારા બજેટ બહાર પાડવામાં આવ્યું હતું, જે આપણા નાણામંત્રી વચગાળાના હતા, કાર્યકારી નાણામંત્રી તરીકે કાર્યભાર સંભાળતા હતા મિત્રો, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન શું કહેવામાં આવે છે કે 1947 થી, બરાબર છે, ખાસ યાદ રાખજો મિત્રો, ઈસવીસન 1947 થી અત્યાર સુધીમાં, બરાબર છે, કુલ કેટલા બજેટ સંસદમાં રજૂ કરવામાં આવેલા છે મિત્રો? ખાસ યાદ રાખજો આ પ્રશ્ન. શું કીધું છે આ પ્રશ્નમાં? કે 1947 પછી, ઈસવીસન 1947 પછી, માની લો તમને આ પ્રશ્ન 1947 માની લો તમને પ્રશ્ન ન આપે, પ્રશ્ન તમને શું પૂછે કે સ્વતંત્રતા સમય દરમિયાન, સ્વતંત્રતા પછીથી અત્યાર સુધીમાં કુલ કેટલા બજેટ સંસદમાં રજૂ કરવામાં આવ્યા છે મિત્રો? તો ખાસ યાદ રાખજો કેટલા બજેટ? તો કે 91 બજેટ બહાર પાડવામાં આવેલા છે. કેટલા બજેટ બહાર પાડવામાં આવેલા છે? 91 બજેટ મિત્રો બહાર પાડવામાં આવેલા છે અત્યાર સુધીમાં, બરાબર. 1947 થી લઈ, એટલે કે આપણો દેશ આઝાદ થયો, બરાબર છે, 15 ઓગસ્ટ 1947 થી લઈ અને અત્યાર સુધી, એટલે કે 2024 સુધીમાં કુલ, બરાબર છે, 91 બજેટ જે છે સંસદની અંદર ટૂંકમાં રજૂ કરવામાં આવેલા છે મિત્રો, બરાબર. હવે આ 91 બજેટને ટૂંકમાં આપણે વિભાજન કરીએ, બરાબર, તો શેમાં 91 બજેટનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો? તો ખાસ યાદ રાખજો કે આ 91 બજેટ છે, બરાબર, એને આપણે આ 3 વિભાગમાં મોસ્ટ ઓફલી વહેંચી શકીએ છીએ, બરાબર છે. આ વિભાગો કઈ પ્રકારે પાડવામાં આવેલા છે? બરાબર, કે વિધાનો પાડવામાં આવેલા છે સરકારની જે આયોજન, સરકારનું જે ગઠન થાય છે, બરાબર, એના આધારે આ પ્રકારના વિભાગો પાડવામાં આવેલા છે, બરાબર. એ વિભાગોમાં શું કહેવામાં આવે છે? વિભાગોમાં એવું કીધેલું છે કે મિત્રો કે ભાઈ 73 બજેટ છે. કેટલા મિત્રો? 73 બજેટ છે, એ સામાન્ય બજેટ છે મિત્રો. 73 બજેટ જે છે, બરાબર, એ સામાન્ય બજેટ છે, બરાબર છે. 73 બજેટ એ સામાન્ય બજેટ છે, બરાબર. એમાં આપણે કોઈ પ્રકારનું એક્સ્ટ્રા આપણે ટૂંકમાં કાર્ય કરેલું નથી મિત્રો, બરાબર છે. 73 બજેટ સામાન્ય બજેટ છે, બરાબર. ત્યાર પછી 14 બજેટ જે છે, બરાબર, 14 બજેટ છે, બરાબર, એ વચગાળાના બજેટ છે મિત્રો. ખાસ યાદ રાખજો 14 બજેટ છે એ વચગાળાના બજેટ છે મિત્રો, બરાબર. અને 4 બજેટ છે, બરાબર, આ 4 બજેટ જે છે છેલ્લા, એ ખાસ પ્રકારના બજેટ છે મિત્રો. ખાસ પ્રકારના બજેટ એટલે કેવા? તો કે અલગ બજેટ જે હોય, બરાબર, એમાં નાણાં બજેટ આવી ગયું, નાણાકીય બજેટ આવી ગયું, ત્યારબાદ રેલવે બજેટ આવી ગયું, બરાબર. વિવિધ પ્રકારના અલગ ટૂંકમાં જે બજેટ છે, બરાબર, એમ ટોટલ 4 જે આપણે ટૂંકમાં 3 પ્રકારો આપણે જોયા, બરાબર છે, 3 પ્રકારો જોયા, બરાબર છે. 3 પ્રકારો અંતર્ગત, બરાબર છે, 91 બજેટનું વિભાજન કરવામાં આવે છે મિત્રો, બરાબર છે. તો આપણે, બરાબર છે, આ સંપૂર્ણ લેક્ચર દરમિયાન આપણે આપણું જે બજેટ હતું, બરાબર છે, જે બજેટ 2024-25નું જે ફાઇનલ બજેટ હતું, કેન્દ્રીય બજેટ, બરાબર છે, કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું? કે આપણા નાણાં સચિવ નિર્મલા સીતારમણ દ્વારા જે બજેટ બહાર પાડવામાં આવ્યું હતું, એ બજેટની આપણે સંપૂર્ણ વિગતે માહિતી મેળવી, બરાબર છે મિત્રો. આ બજેટ તમે સંપૂર્ણ રીતે એકવાર જોઈ લેશો લેક્ચરને, બરાબર. સાથે તમે જો લખેલું હોય, તમે લખેલું એકવાર તમે રિવિઝન કરી શકશો, બરાબર. રિવિઝન કર્યા બાદ એકવાર મતલબ કે લેક્ચરનું પણ તમે રિવિઝન કરી લેશો, બરાબર. તો હું તમને ગેરંટી સાથે તમને કહી શકું છું મિત્રો કે તમારે આજનો જે લેક્ચર છે, બરાબર, એમાંથી આજનો જે કન્ટેન્ટ આપણે જે લીધેલો છે, એ કન્ટેન્ટમાંથી એક પણ પ્રશ્ન મિત્ર તમારે કોઈ પણ પરીક્ષા તમે લઈ લે, પરીક્ષામાંથી બહાર નહીં જાય મિત્રો, બરાબર છે. જો મિત્રો તમને લેક્ચર તમને પસંદ આવે મિત્રો, તો તમે લાઈક કરો, શેર કરો, બરાબર. અને જો તમારા કોઈ મિત્રો એવા હોય, બરાબર છે, કે જે સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય, બરાબર, જેને બજેટનો કાંઈ ખ્યાલ ન આવતો હોય, તેને આ મિત્રો તમે તમે લેક્ચર છે તમે એને શેર કરી શકશો મિત્ર. જેના કારણે શું થાય કે બેઝિકથી ટૂંકમાં એને આ બજેટ જે અત્યારે બહાર પાડેલું છે,
કેન્દ્ર સરકાર દ્વારા, બરાબર, એ બેઝિકથી અત્યાર સુધીનું સમગ્ર બજેટ જે છે, બરાબર, એ સંપૂર્ણ બજેટ ટૂંકમાં એને સમજી શકે, બરાબર છે. એટલે તમે મિત્રો લાઇક કરો, લેક્ચર તમને જો ગમ્યું હોય તો તમે લાઇક કરો, શેર કરો, અને જો મિત્રો તમે ચેનલ ઉપર જો તમે નવા હોય તો લક્ષ્ય કેરિયર એકેડમી ભાવનગરને તમે સબસ્ક્રાઇબ કરો મિત્રો. થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ નવા લેક્ચરની અંદર.